Jai Hind, dear students. I wish you all are so much great at the home and learn all the things very perfectly. Dear students, 11 સાયન્સ દરેક ચેપ્ટરનો અભ્યાસ તમે આગળ વધારી રહ્યા હશો અને સાથે સાથે ઘણા બધા પ્રશ્નો હશે. સર, ચેપ્ટરોના રિવિઝન કેવી રીતે થશે અને જો કદાચ સંપૂર્ણપણે ચેપ્ટરો અમારા ભણવાના બાકી હોય તો પછી ઓછા સમયમાં કવર કેવી રીતે થશે? તો આ જ બધી વસ્તુઓનો સમન્વય કરતા આપણે આ જે વન શોટ છે એને પ્લાન કરતા હોઈએ છીએ. સો જ્યારે પ્રથમ ટેસ્ટ પૂરી થઈ ચૂકી હોય છે ને ત્યાર પછી સેકન્ડ ટેસ્ટ માટે આપણે તૈયારી કરીએ છીએ. એટલે ફિઝિક્સની અંદર જે પહેલું ચેપ્ટર આપણને જોવા મળે એ હોય છે ઘન પદાર્થ અને એની સાથે સંકળાયેલા યાંત્રિક ગુણધર્મનો અભ્યાસ. ચેપ્ટર બહુ નાનું છે બેટા, બહુ જ નાનું ચેપ્ટર છે અને એ ચેપ્ટરને જો તમે ફંડામેન્ટલી અભ્યાસ સાથે આગળ વધારો છો તો એ પાછળથી રિવિઝન કરવાનું પણ બહુ ઇઝી થઈ જતું હોય છે. અને આજે આપણું કામ એ જ છે, આ ચેપ્ટરને સર અહીંયાથી વન શોટની અંદર ખૂબ ઓછા સમયમાં એવી રીતે કવર કરાવી દેશે જેથી સમય પણ સચવાઈ જાય, દરેક ટોપિક પણ તમારા માટે કમ્પ્લીટ થઈ જાય અને પ્રોપર દાખલાઓ MCQ માટેનો ગાઈડન્સ પણ તમને અહીંયાથી મળી જશે. સો લેટ્સ ગેટ રેડી બેટા. અને હા, એકવાર જરા કોમેન્ટ સેક્શનમાં જણાવી દઉં તો કેટલા વિદ્યાર્થીઓ આગળના ચેપ્ટરના વન શોટ જોઈ ચૂક્યા છે. ચલીએ ક્વિકલી બેટા, લેક્ચર સ્ટાર્ટ થઈ ગયો છે, કોઈ વાંધો નહીં. કોમેન્ટ સેક્શન નીચે ઓપન કરીશું, લખી દેવ સર ગુરુત્વાકર્ષણ સુધી જે ચેપ્ટર આવ્યા છે ઘણાને નવાઈ લાગશે કે સર ત્યાં સુધીના ચેપ્ટર આવી ગયા છે. હા વાલા, ત્યાં સુધીના ચેપ્ટર આવી ગયા છે. જરા રૂકો સમજ પડી જશે કે જે વોટ્સઅપ ચેનલ છે એમાં અપડેટ આવી જાય કે ભાઈ કયા કયા વન શોટો આવી રહ્યા છે. તો જો કદાચ તમારા સુધી નથી પહોંચી રહ્યું, ઇટ મીન્સ કે તમે હજી આ જોઈન નથી કરી વોટ્સએપ ચેનલ, તો PW ગુજરાતી લખો, વોટ્સએપ ચેનલ છે, ત્યાં તમને આવા અપડેટ મળી જશે. અને અપડેટ મળી જવાની સાથે સાથે એક તકલીફ છે કે સર સમગ્ર બેચ બી તમે જાણો છો, PW એપ ડાઉનલોડ કરો, ત્યાં તમે ઉપર હાજી એનરોલ થઈ ગયા પછી ઉપર લખી દેવું કે સાહેબ 11th રિવિઝન. તો 11th ગુજરાતી મીડિયમ રિવિઝન એટલે તમારા માટે સમગ્ર બેચ આવી જશે. એ બેચમાં તમારા માટે બધા જ લેક્ચર, બધી જ ક્લાસ નોટ વ્યવસ્થિત અરેન્જ હોય છે. તો શાંતિથી બચ્ચા ત્યાં જાઓ, સમય બગાડ્યા વગર અભ્યાસ કરી શકો છો. સો હવે તમારા પ્રશ્નોનો જવાબ તો સરે આપી દીધો. સ્ટાર્ટ કરવાના છે આપણે ઘન પદાર્થ વિશેની બાબતો. અને એ ચેપ્ટરની અંદર સર આપણે મેઇનલી કોને ટાર્ગેટ કરવાનું હોય છે તો એમાં ધ્યાન રાખજો ડિયર, 5 એવા શબ્દ છે જે 5 શબ્દ ઉપર આપણે ફોકસ કરવાનું છે. સૌથી પહેલું સિગ્માની એન્ટ્રી પડે, આહાહા. બીજી સિગ્મા પડે એપ્સિલોન, આહાહા. સો પહેલી સિગ્મા, હા બેટા પહેલી સિગ્મા, અને બીજી જે એન્ટ્રી પડે છે એ છે એપ્સિલોન માટે. તો જરા એકવાર જોઈ લઈએ. સિગ્માને તમે ઓળખો છો કે એ પ્રતિબળ હોય છે, ઓકે સર. અને જે એપ્સિલોન છે એને તમે ઓળખો છો કે આ જે વસ્તુ છે એને વિકૃતિ તરીકે જાહેર કરવામાં આવે છે. તો એક પ્રતિબળ છે અને બીજું આપણી પાસે વિકૃતિ છે. આ બેનો અભ્યાસ ચાલુ થશે, બહુ સિમ્પલ અભ્યાસ છે, તમને સમજ પડી જવાનું છે. અને ત્યાર પછી આ બંને રાશિનો સમન્વય કરીને આપણને પછી આગળ હુક નામના વ્યક્તિ છે એ મળે છે. સો બેટા હુકજી આપણને શું કહે છે ખબર? હુકજીના કહેવા પ્રમાણે જે પ્રતિબળ છે એટલે કે જે સિગ્મા છે, ઓકે, તો આ પ્રતિબળ જે છે એ વિકૃતિના સમપ્રમાણમાં હોય છે, જે અભ્યાસ આપણે ચેપ્ટરમાં કરીશું. પણ એ જગ્યાએ સમપ્રમાણતા દૂર કરતા આપણને પછી અચળાંક પ્રાપ્ત થતું હોય છે. અને આ અચળાંક પછી 3 અલગ અલગ કન્ડિશનો માટે આપણે ભણીએ છીએ. જે 3 કન્ડિશનોના અચળાંકોનું ખાલી નામ જણાવી રાખું છું, તમને બધાને આઈડિયા છે કે સર Y યંગ મોડ્યુલસ, પછી આવે છે G દ્રઢતાંક, અને પછી આવે છે B બલ્ક મોડ્યુલસ. તો તમારે આ ચેપ્ટરમાં આ 5 વસ્તુ વિશેનું પ્રોપર નોલેજ સાથે રાખવાનું છે. પ્રતિબળ છે, વિકૃતિ છે, અને આ 3 મહાનુભવો જે અચળાંક તરીકે આપણને આ ચેપ્ટરમાં ભેગા થશે. ક્લિયર? તો આપણો મેઇન ટાર્ગેટ છે. એના સિવાય ઇર્દ ગિર્દ નાની નાની બાબતો છે જે સર તમને સમજાવતા જશે. ક્વિકલી આપણે અહીંયા સુધી પહોંચવાનું છે, બરાબર? સો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ તમે જાણો છો કે ચેપ્ટર નંબર 1 થી લઈને ચેપ્ટર નંબર 7 સુધી સમગ્ર પહેલી ચોપડી ડિયર એની અંદર ગતિ વિષયક વાતોને ભરીને તમને ભણાવવામાં આવી છે. હવે આપણે થોડું પોતાનો મૂડ ચેન્જ કરીશું. ફિઝિક્સની અંદર જે હવે સેકન્ડ ચોપડીમાં અભ્યાસ ચાલુ થાય એમાં અલગ અલગ વસ્તુ ભણવાની છે, બસ ખાલી ગતિની વાતો નથી. સો હવે અહીંયાથી આપણે સ્ટાર્ટ કરી રહ્યા છે દ્રવ્ય વિશેનો અભ્યાસ. દ્રવ્ય બોલે તો મેટર, બચપનમાં આપણને શીખવ્યું છે. પદાર્થ 3 અલગ અલગ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે, ઘન, પ્રવાહી અને વાયુ. સો વેરી ફર્સ્ટ પહેલો જે નંબર અત્યારે આવી જાય છે એ ઘન પદાર્થોનો. આ ચેપ્ટરમાં આપણે ઘન પદાર્થો વિશે ચર્ચા કરવાની છે. એન્ડ ત્યાર પછી નેક્સ્ટ બીજા 2 વ્યક્તિઓ લાઈનમાં ઊભા છે
કે ભાઈ ઘન પદાર્થોને ભણીને આવો પછી જરા જોઈએ. હા, પછી જરા જોઈએ બેટા. જો આપણે વાયુ અને પ્રવાહી વિશેની વાતો કરીશું. બટ રિમેમ્બર, આપણે જે ઘન પદાર્થોનો અભ્યાસ ચાલુ કર્યો છે એ પહેલો પ્રકાર છે જ્યારે જે વાયુ અને આપણી પાસે જે પ્રવાહી હોય છે એને એઝ અ કમ્બાઇન વે વી સે ફ્લુઇડ. હા, જે મૂવ કરે બેટા, જે ગતિ કરી શકે એને ફ્લુઇડ તરીકે આપણે ઓળખીએ છીએ, તરલ ગુજરાતીમાં. જોઈશું આના પછીના ચેપ્ટરની અંદર. અત્યારે આપણે આ બધી વાતો સ્ટાર્ટ કરીએ છીએ કે સર ઘન પદાર્થો વિશેના ગુણધર્મનો અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં કરવાનો છે. ચલો, તો જેવું ઘન પદાર્થ ઉપર આવી જાય એટલે આપણને એક નવો શબ્દ ચોપડી પકડાવે કે ઘન પદાર્થની સાથે સાથે તમારે દ્રઢ પદાર્થ જેવું સમજવાનું છે. ચલો, ઘન કોને કહેવાય પહેલા એ સમજી લો. આ પેન ઘન પદાર્થ, સર તમારું માથું ઘન પદાર્થ, આ જે બોર્ડ દેખાઈ રહ્યું છે ઘન પદાર્થ. ઠીક છે, તો ભાઈ ઇટ્સ ઓકે. ઘન પદાર્થ બહુ બધા એક્ઝામ્પલ છે, તમે લોકો જાણો છો. હવે આવી જાઓ, સર કોને દ્રઢ પદાર્થ કહેવાય? તો વાલા, એક એવો પદાર્થનો વિચાર કરો જે તમે કઈ બી કરી નાખો એ ભાંગેની, તૂટેની, શેપની બદલાય, કશું જ ના થવું જોઈએ. એના કણો કણો વચ્ચેનો ડિસ્ટન્સ વિલ નેવર ચેન્જ બેટા, અને ક્યારેય ચેન્જ નથી થવાનો. એવો એક પદાર્થ છે જેનો અત્યારે મનોમન વિચારીને, વિચાર કરીને જવાબ આપો જરા કોમેન્ટ સેક્શનમાં કે શું કોઈ છે ખરી કે જેને કઈ બી કરી લે સાહેબ એનામાં કોઈ ચેન્જીસ જ ના આવે? બધાને મનમાં હીરાનો ઉદાહરણ આવી ગયો હશે. બચપનથી કીધું છે સર કે જે ડાયમંડ છે ને, હા એ સૌથી મજબૂત છે સાહેબ, એટલે તમે લોકો બી ડાયમંડ લખી દીધો. પણ વાલા, ડાયમંડ ઓલરેડી જેનો રફ પાર્ટ હોય ને એમાંથી કાપી કાપીને જ પછી ચમકાવવામાં આવ્યો છે. તો ઇટ મીન્સ કે આપણે એને તો કાપી નાખ્યું છે યાર. તો મજબૂતમાં મજબૂત ડાયમંડ એ બી આપણે કાપી નાખ્યું છે. લોખંડ, લોખંડના ઓલરેડી બેટા અલગ અલગ સાધનો ત્યારે જ બને જ્યારે તમે એને કાપી શકો, ભાંગી શકો, વાળી શકો, તોડી શકો, કંઈ બી કરી શકો. ઠીક છે, તો એ તો બધી વાતો સમજાઈ ગઈ સાહેબ. આનો મિનિંગ કે આવું તો કંઈ હાલ છે જ નથી. પરફેક્ટ વાલા, એવું કશું કંઈ છે જ નથી કે જેને આપણે ભાંગી, તોડી, વાળી, મતલબ કે એવું કશું ના કરી શકીએ બેટા. તો એ વસ્તુને આપણે દ્રઢ પદાર્થ તરીકે બોલીશું અને એવું છે નથી. ઇટ મીન્સ કે એ આપણા લોકોની એક આદર્શ કલ્પના છે. શું છે? એક ઇમેજિનેશન કે ભાઈ જો કદાચ, સાંભળજો શું કહે છે કે જો કદાચ સર, જો કદાચ કોઈ પદાર્થ સ્થિર છે કે ગતિમાં છે ત્યારે એના કણો કણો વચ્ચે જે અંતર છે વિલ નેવર બી ચેન્જ, એ ક્યારેય બદલાશે નહીં. તો આપણે એવા પદાર્થને દ્રઢ પદાર્થ તરીકે ઓળખશું. બટ વિચ ડઝન્ટ એક્ઝિસ્ટ, કે જે દુનિયામાં અસ્તિત્વ ધરાવતા નથી. એટલે ચિંતા નહીં કરો કે આવો પદાર્થ એક આદર્શ છે, એ ખરેખર દુનિયામાં અસ્તિત્વ ધરાવતો નથી. ધેન વાય વી હેવ ટુ સ્ટડી? સર અમારે અભ્યાસ કેમ કરવો પડે છે? તમને કેવું શા માટે જે દુનિયામાં છે નથી એને માથાનો દુખાવો કરવા ભણાવો છો? તો સમજો વાલા, આપણે કેટલીક સ્ટાન્ડર્ડ કન્ડિશન પર કામ કરવું પડશે. જેમ કે એક આધાર છે, ત્યાંથી એક દોરી છે, દોરીની નીચે લોલક છે, એ લોલક લટકી રહ્યું છે. ચલો બોલો આનો આવર્તકાળ કેટલો? તો તમારામાંથી એક વ્યક્તિ હાથ ઉપર કર્યો, સર લોલક લટકાવે એટલે ઉપરથી છત તૂટી પડે, આવર્તકાળ જેવો પ્રશ્ન જ નહીં આવે. તો આવા નકામા વિચારવાદી જે વસ્તુ હોય ને એને સાઇડ ટ્રેક કરવા માટે આપણે આ શબ્દ ભણીએ છીએ જેને આપણે બોલીએ છીએ દ્રઢ પદાર્થ. તો જ્યારે કોઈ ઉદાહરણ સમજાવતી વખતે મેં એમ કહી દેમ કે આ છત એ દ્રઢ પદાર્થ છે, ઇટ મીન્સ કે તમે એને અનુલક્ષીને જે પણ બીજી ઘટનાનો અભ્યાસ કરો છો એમાં છત તમારી તૂટી નથી પડવાની, એ ત્યાં સ્ટેબલ છે. એટલે તમે એ બધી નકામી ફિકર નહીં કરો, આપેલી કન્ડિશનને ભણવા ઉપર ધ્યાન આપો. સો હોપફુલી તમે સમજી ગયા છો કે સર અહીંયાથી શું કહેવા માંગે છે, બરાબર? તો સ્ટાન્ડર્ડ કન્ડિશનોને સમજવા માટે આપણે આવા કેટલાક શબ્દોનો ઉલ્લેખ કરીશું. જેવું એ પતી જાય છે એટલે એક બીજો શબ્દ આ ચોપડી તમને સમજાવે છે, એને કહેવાય છે સ્થિતિસ્થાપક એટલે શું અને પ્લાસ્ટિક એટલે શું. આ હા હા, મસ્ત વસ્તુ બેટા, સમજો. સર શું કહે છે કે ભાઈ જો સુન યાર, સુન બાબા સુન, ક્યાં કહે સર. તો સપોઝ બેટા, ચાલ ભાઈ તેરે કો કિસી ને નહીં બુલાયા. તો સપોઝ કે આપણી પાસે એક દિવાલ છે. હા સાહેબ લો, દિવાલ લઈ લે છે. આ બાજુ આપણી પાસે એક દિવાલ છે. કલર કોણ સા કલર? ये वाला कलर टू नाइस बेटा. હવે એ દિવાલ ઉપર સમજો, એ દિવાલ ઉપર બેટા આપણે એક સ્પ્રિંગ રાખી છે. શું રાખી છે? સ્પ્રિંગ રાખી છે. ચલીએ, તો આ દિવાલ પર એક મસ્ત મજાની જાડી એવી સ્પ્રિંગ સાહેબ આવી એક સ્પ્રિંગ છે જે આપણે લોકોએ રાખી મૂકી છે. ટુ નાઇસ. હવે મેં એ સ્પ્રિંગને શું કરું છું તો કે સર ખીચો. તો સાહેબ અહીંયાથી સર હવે ખીચે છે, ખેંચો યાહૂ. તો ભાઈ સ્પ્રિંગ ખેંચાય. હા, તો સાહેબ જેવી સ્પ્રિંગ ખેંચાય છે એટલે મને ફીલ થાય કે અંદર કોઈ મને ખેંચે છે. અને જો મેં અહીંયાથી જેવું મારું ફોર્સ છોડી દેવા, સ્પ્રિંગ સાહેબ એના પાછા મૂળ સ્થિતિમાં જતી રહેશે. પરફેક્ટ બેટા, કે જે સ્પ્રિંગ છે, ચલો ભાઈ ચલો, હા સ્પ્રિંગ જે છે, ओ भाई साहब ये क्या हो गया, इसको बुरा लग गया बेटा,
मुझे लगता है इस चीज को ये क्या हुआ कैसे हुआ हमको ના પતા ચલા. ચલો પાછું પહેલેથી ચાલુ કરી દઈએ. સાહેબ આ ખીંચવામાં છે ને સ્ક્રીન ખેંચાઈ ગઈ, બધી હોશિયારી ઊંધી નીકળી ગઈ. હા બસ એ જ બેટા, સાચી વાત છે. શું કરીએ, જીવનમાં ક્યારેક ક્યારેક આવું થઈ જાય. તો ભાઈ આ જે છે એ આપણી પાસે એક પદાર્થ છે, દ્રઢ પદાર્થ, એવું આપણે સમજી લેવાનું. એની સાથે આપણે શું કર્યું છે તો કે સાહેબ એક સ્પ્રિંગ આ રીતે બાંધી હતી. તો જ્યારે આ સ્પ્રિંગને આપણે બહાર ખેંચીએ છીએ તો આવી તો જાય, પણ છોડે એટલે મૂળ સ્થિતિમાં પાછું જાય. તો આને કહેવાય કે એ સ્થિતિ સ્થાપક પદાર્થ છે. પણ સપોઝ કે કદાચ અહીંયા આવું નહીં હતું અને એક થર્મોકોલનો ટુકડો હોય, એ થર્મોકોલનો ટુકડો આપણે ખેંચીએ છીએ, ખેંચવાની સાથે તૂટી ગયો, એ મૂળ શેપમાં પાછું નથી જવાનું. એવી દરેકે દરેક વસ્તુને પ્લાસ્ટિક કહેવાય. શું કહેવાય? પ્લાસ્ટિક. કે જ્યાં ફોર્સ આપ્યા પરથી તૂટી જાય છે, મૂળ શેપ પાછો નથી મેળવતું, એ આપણા માટે પ્લાસ્ટિક છે. હાજી જાણીને નવાઈ લાગશે કે લુગદી અને કાદવ એ આદર્શ પ્લાસ્ટિક છે. બહુ સરળતાથી તમે એ લોકોને વેર વિખેર કરી શકો છો, પાછું મૂળ શેપમાં આવતું નથી. એટલે બધું પ્લાસ્ટિક વસ્તુ છે. હા નવાઈ લાગે પણ એ છે બેટા કે એ બધી વસ્તુ પ્લાસ્ટિક છે. ચલો હવે ટાઈમ પાસ કર્યા સિવાય આપણે પધારવાના બેટા બે નવી વસ્તુ સમજવા માટે, અને એ જ આપણા આ ચેપ્ટરનો મેઇન ટાર્ગેટ છે. કોને પ્રતિબળ કહેવાનું છે, કોને વિકૃતિ કહેવાનું છે. તો પહેલી 10 મિનિટ સારી લીધી છે, જ્યાં મેં કેટલીક કામની અને કેટલીક એક્સ્ટ્રા માહિતી તમને આપી છે. હવે સ્ટાર્ટ કરીએ બેટા ઓફિશિયલી કોને પ્રતિબળ કહેવાનું. બરાબર છે? ચાલો પહેલા તો હું તમને જણાવી દઉં છું કે પ્રતિબળ ભણતી વખતે દબાણ છે ને એને થોડી વાર દિમાગથી દૂર રાખવાનું છે. બરાબર? તમને આવડે છે, ધેટ્સ ટુ નાઇસ. તમને નથી ખબર તો બહુ સરસ, મતલબ કે નહીં કરતા. બસ ખાલી એટલું સમજો કે અત્યારે મેં દબાણ શબ્દ સાઈડ ઉપર રાખીશ, પ્રતિબળ શબ્દ ક્યારે વાપરવાનો છે એ પહેલા શીખી લઉં. બરાબર છે? હા સાહેબ. તો માની લેવું બેટા કે અહીંયા આપણી પાસે છે ને એક સરફેસ છે. આ જગ્યાએ તમે જોઈ શકો છો કે હા સાહેબ આવી રીતે એક સરફેસ અહીંયા આપણને દેખાઈ રહી છે. તો આ જે સરફેસ દેખાય છે ને એના ઉપર આપણે એક બળ લગાવીએ છીએ. ઓકે, તો એ જે સરફેસ છે એના પર એક બળ એમ લાગી રહ્યું છે જે એને એમ બહાર ખેંચવા પ્રયત્ન કરે છે. તો જ્યારે તમે એક એવું બળ લગાવો છો જે બહાર ખેંચવા પ્રયત્ન કરે, તો ઓન સેમ ટાઈમ બેટા સાંભળજો, સેમ સમયે એના જે અણુ હોય ને એ અણુઓ જાણે એને અંદરની તરફ ખેંચવા માટે એક બળ લગાડે. હા સાહેબ, ઘન પદાર્થને મેં બહાર ખેંચું છું તો ઘન પદાર્થના અણુ મને અંદર ખેંચી રહ્યા હોય એવી રીતે એક બળને સર્જન કરશે અથવા એને ક્રિએટ કરશે. તો આ જે અહીંયા ક્રિએટ થયું બેટા કયું બળ, જ્યારે તમે એપ્લાય કરો ને એ સમયે કઈ તરફ જે બાજુ બળ લગાવો એની વિરુદ્ધ દિશામાં. તો આવા બળને હવે આપણે બોલવાના છે કે આ પુનઃ સ્થાપક બળ છે. શાંતિથી સુનો, મજા આવી જશે બેટા. તો સાહેબ આનો મિનિંગ એવો થયો કે જ્યારે કોઈ સપાટી છે, હા સપાટી ઇટ મીન્સ કે જ્યારે એ સપાટી છે એટલે કે એનું પર્ટિક્યુલર કંઈક ક્ષેત્રફળ છે. એવા ક્ષેત્રફળ ઉપર અમે જ્યારે બળ લગાવીએ ત્યારે ઘન પદાર્થનો અણુ અંદર ખેંચવા પ્રયત્ન કરે. તે ઘન પદાર્થના પોતાના ગુણધર્મના લીધે ત્યાં અંદર એક પુનઃ સ્થાપક બળ હવે જન્મ લે છે. તો એકમ ક્ષેત્રફળની સપાટી દીઠ ઉદ્ભવેલા આવા પુનઃ સ્થાપક જે બળ છે એ બળને આપણે લોકો બોલવાનું છે કે સિગ્મા, જે સિગ્માને આપણે ગુજરાતીમાં પ્રતિબળ અને ઇંગ્લિશમાં સ્ટ્રેસ તરીકે ઓળખીએ છીએ. દબાણ શું છે ખબર વાલા? દબાણ એ વસ્તુ છે જે તમે બહારથી એપ્લાય કરો છો. હા ને, મેં મારા હાથથી આ માથું છે એને દબાવી દઉં છું, સમજો. હા સર, કે દબાવી દઉં. તો આ માથું જ્યારે દબાવી દઉં છું તો આ ફોર્સ એ છે જે મેં અહીંયા લગાવ્યું છે. લોજિક સમજ પડે ને? હા. અને પ્રતિબળમાં કયું ફોર્સ છે? જે મારું ઇનર સાઇડ, જે મારું બોડી સ્ટ્રક્ચર છે એ ક્રિએટ કરે છે. તો કહેવા માટે સમીકરણ સેમ દેખાશે બટ મિનિંગ અલગ અલગ છે વાલા. બરાબર? તો પ્રતિબળનો ઉલ્લેખ ક્યારે કરવાનો છે તો કે પ્રતિબળ એટલે કોઈ બી પદાર્થની કોઈ ક્ષેત્રફળ છે, એકમ ક્ષેત્રફળ, એના ઉપર કેટલું પુનઃ સ્થાપક બળ ઉદ્ભવે છે એને આપણે પ્રતિબળ તરીકે ઓળખીએ છીએ. સો હવે અહીંયાથી એક વસ્તુ ઇઝી છે કે સાહેબ આના માટે અમને એકમ સમજ પડી જશે. ચાલો, એકમ કોણ હશે? તો કે ઉપર બળ છે એટલે ન્યૂટન, નીચે ક્ષેત્રફળ છે એટલે મીટર સ્ક્વેર, અને આ ન્યૂટન પર મીટર સ્ક્વેર જે છે એ આપણા દબાણના એકમ પાસ્કલ તરીકે ઓળખવામાં આવે છે. તો ધ્યાન રાખવાનું. સેમ એવી તેનો CGS એકમ બનાવવો હોય તો ન્યૂટનના બદલે તમને ખબર છે કે ડાઇન આવે છે, અને જે મીટર છે એના બદલે સેન્ટીમીટર સ્ક્વેર આવે છે, અને એના પરથી એનું પારિમાણિક સૂત્ર બેટા. તો જે પારિમાણિક સૂત્ર છે એ બી એમ તો આસાન છે કે ન્યૂટન માટે M1 L1 T-2 હોય છે, અને છેદમાં જે મીટર છે એટલે કે લંબાઈ 2 વાર છે. તો ઓલ ઓવર અહીંયા આપણો જે જવાબ તૈયાર થયો M1 L 2 ઉપર જતા રહ્યા એટલે -1 અને T-2.
તો આ ફાઇનલી આપણો આન્સર છે. બરાબર છે. તો એક નોર્મલ ઇન્ફોર્મેશન આપણને પ્રતિબળ માટે હવે સમજ પડી જવી જોઈએ. ચલો તો જરા અહીંયા શાંતિથી સમજો કે સાહેબ આ સિગ્મા છે શું? તો કે સાહેબ સિગ્મા તો સમજાઈ ગયો, પણ એને આપણે 3 અલગ અલગ પ્રકારોમાં વહેંચવાના છે. એ પછી શાંતિથી જોશું બેટા. પણ હવે એક આપણે નવી રાશિ શીખવાના કે પ્રતિબળ પતી જાય પછી તરત સર તમને કહે છે કે ભાઈ કંઈક એવો શબ્દ આવશે જેને આપણે વિકૃતિ બી કહેશું. સમજો બેટા, કંઈક એવો શબ્દ આવશે જેને આપણે વિકૃતિ તરીકે ઓળખશું, જેને ઇંગ્લિશમાં સ્ટ્રેન બોલાશે. તો હવે અહીંયા બહુ કોમનલી સમજો કે સપોઝ બેટા આ તરફ કોઈ સળિયો છે જેની લંબાઈ L છે, કોઈ સળિયો છે જેની લંબાઈ કેટલી છે? L છે. તો એ જે સળિયો છે એની લંબાઈ L છે, જો મેં કદાચ એને ખેંચવાની શરૂઆત કરું, સાચી વાત છે સાહેબ, તો જો કદાચ મેં એ સળિયાને અહીંયાથી ખેંચવાની શરૂઆત કરું છું તો પછી આપણને એવું ખબર પડે કે સાહેબ આની જે લંબાઈ હતી ને એની લંબાઈમાં હવે આપણને કંઈક વધારો થયેલો જોવા મળે. સમજી ગયા સાહેબ? કે જો એને ખેંચો છો, બળ લગાવો છો તો ઓબ્વિયસ છે ને કે એની લંબાઈ વધી જવાની છે. અને સિમિલરલી જો કદાચ મેં સળિયાને ખેંચવા કરતાં દબાવી દીધો હશે તો સાહેબ દબાવી દીધો હોય તો બિચારો સળિયો હવે નાનો થઈ ગયો હશે. યસ, તો સળિયો નાનો થઈ ગયો. તો નાનો થઈ જાય ત્યારે આપણને આઈડિયા આવે છે કે કંઈક એની લંબાઈ જે વધી છે એવી તો લંબાઈ ઘટે પણ છે. તો લોજિક શું સમજ પડ્યું ખબર? કે સાહેબ જ્યારે આપણે આવું કંઈક બળ એપ્લાય કરીએ છીએ, સાંભળજો હા, કે જ્યારે તમે બળ એપ્લાય કરો છો, ઓકે, તો બળ એપ્લાય કરવાના લીધે થાય શું? તો કે બહુ બધી વસ્તુમાં ચેન્જ આવે. કે જે લંબાઈ હશે થઈ શકે સાહેબ, જે લંબાઈ છે એમાં ચેન્જ આવી ગયો. બરાબર. સેમ એવી રીતે જેનું ક્ષેત્રફળ છે, એરિયા, એ ક્ષેત્રફળમાં પણ ચેન્જ આવી શકે, પોસિબલ છે સર. સેમ એવી રીતે એનું કદ બદલાઈ જાય, જે વોલ્યુમ છે એ વોલ્યુમમાં પણ શું આવી શકે છે? તો કે સાહેબ ચેન્જ આવી શકે છે. ધેટ્સ પરફેક્ટ. તો આ બધા ચેન્જ જે છે આવી શકે ફોર્સ એપ્લાય કરો ત્યારે. તો આ બધા ચેન્જ તમારે લેવાના છે, પણ કેવી રીતે ચેન્જ લેવાના છે? તો કે એને એ લોકોએ કીધું છે કે આનો સાપેક્ષ ફેરફાર લેવો બેટા. કયો ફેરફાર? સાપેક્ષ ફેરફાર. અને એને આપણે વિકૃતિ તરીકે ઓળખવાનું છે. તો વિકૃતિ જે છે એને દર્શાવાય એપ્સિલોન. એ સ્ટ્રેન એટલે કે ઇંગ્લિશમાં એનો બેટા ઉલ્લેખ કરી શકાય. હવે સાપેક્ષ ફેરફાર એટલે શું? તો કે જો એની મૂળ લંબાઈ L હોય તો લંબાઈમાં થયેલો ફેરફાર ડેલ્ટા L. સમજો? તો કે હા સાહેબ એ આવી ગયો. સેમ એવી રીતે સર જો લંબાઈ માટેની હોય પણ ક્ષેત્રફળ માટે હોય તો એપ્સિલોન. એરિયા. તો અહીંયા એરિયા બી બદલાઈ શકે, અથવા આપણે એને એક અલગ નામ આપી દઈએ. લંબાઈ પહોળાઈ મારો ગોલી બેટા એક કામ કરીએ, આપણે એ લખી દઈએ છીએ કે કદાચ અહીંયા શેપમાં બી ચેન્જ થયો છે. શામાં? તો કે સાહેબ શેપ. એનો આકાર બદલાઈ શકે સાહેબ. તો શેપમાં જે ચેન્જ થયો એના માટે લખી દઈએ છીએ કે સાહેબ થીટા. ફોર ધ શેપ ભણીશું, આવશે કેવી રીતે છે હું તમને બતાવીશ. અને ત્યાર પછી સેમ એવી રીતે કદમાં ફેરફાર થયો હોય તો કહી શકાય કે એનું જે એક મૂળ કદ હશે એમાં ફેરફાર થયો ડેલ્ટા વી જેટલો. તો આ બે મૂળભૂત રાશિ આપણે શીખી લીધી. અને અહીંયાથી આપણને પ્રશ્ન થાય કે સાહેબ એપ્સિલોન એટલે શું છે? તો જે એપ્સિલોન છે એટલે તો વિકૃતિ છે, પણ એના માટેનો એકમ શું બને? તો લંબાઈ મીટર કેન્સલ, કદ મીટર ક્યુબ કેન્સલ. તો અહીંયા કોઈ એકમ આવવાનો નથી, એટલે આ એકમ રહિત વસ્તુ છે. સમજી ગયા? તો કે હા સાહેબ. અને એકમ રહિત વસ્તુ છે ઇટ મીન્સ બેટા એનું પારિમાણિક સૂત્ર જે છે એ M0 L0 T0 મળે છે. કેટલું મળે છે? M0 L0 અને T0. ડન વાલા. તો આ બે પ્રારંભિક નાની નાની બાબતો સરે સમજાવી દીધી. હવે આપણે એક ઓફિશિયલી બેટા અલગ વસ્તુ છે જેને શીખવાની શરૂઆત કરવાના છે. પણ એ કરવા પહેલા આનો આન્સર હવે તમારે સરને જણાવવાનો છે, જે આજની તમારી કોમેન્ટ નંબર 2 હશે. યસ બેટા, આ તમારી આજની કોમેન્ટ નંબર 2 હશે. ઘણાને વિચાર આવશે કે સર પહેલી કોમેન્ટ કઈ? એ સરે ક્યારની તમને પૂછી લીધી. અને તમે ધ્યાનથી આ લેક્ચર ભણી રહ્યા છો તો મને ખબર પડી જશે કે તમે એ કોમેન્ટ શું હતી એ લખી દીધી હશે. આનો આન્સર એ તમારો કોમેન્ટ નંબર 2 છે. ચલો હવે આપણે આગળ વધવાના બેટા. નેક્સ્ટ અગાડી એક MCQ છે, નાનો છે, કે સર કઈ ભૌતિક રાશિ છે જેનો પરિમાણ નથી, એટલે કે જેની પાસે કોઈ પારિમાણિક સૂત્ર નથી? જસ્ટ અત્યારે આપણે બતાવી ગયા કે સર વિકૃતિ એકમ નથી, એટલે એના માટે એનું પારિમાણિક સૂત્ર બી 0 0 છે. હવે આપણે આ જે વિકૃતિ છે એને 3 અલગ અલગ રીતે સમજવાની બેટા શરૂઆત કરવાના છે. ચલો તો સર તમને એક કોમન નાનો જે આઈડિયા છે એ આપે છે કે કઈ 3 વિકૃતિઓ છે. તો જરા અહીંયા ખાલી એકવાર જોઈ લો. મને મેં સ્લાઇડ કોપી પેસ્ટ નથી કરતો, પણ એકવાર ખાલી જોઈ લો. આપણા સિલેબસમાં 3 વસ્તુ છે. પહેલી વસ્તુ એ છે કે કદાચ એના ઉપર આપણે કંઈક ફોર્સ આપીએ છીએ તો એના લીધે એની લંબાઈમાં ફેરફાર થાય છે. ઓકે સર. બીજું એ છે કે જો કદાચ તમે ફોર્સ લગાવો છો તો એનો જે આકાર, એનો જે શેપ છે એમાં ચેન્જીસ થાય છે. પરફેક્ટ. અને ત્રીજું છે
કે જો કદાચ તમે કોઈ વસ્તુ પર ફોર્સ આપો છો, બધી બાજુએથી આપો છો, તો ત્યારે એનું જે કદ છે એ ઘટી જાય છે. શું થાય છે? તો કે સાહેબ ઘટી જાય છે. તો આ 3 પ્રકારની વસ્તુને આપણે લોકોએ શીખવાની છે. તો હવે આપણે એને એક એવી સ્લાઇડ બનાવીને બેટા ખેલ ચાલુ કરશું જેથી તમારા માટે એ બધી વસ્તુને શીખવાનું આસાન થઈ જાય. ઠીક છે? ચલો, સો તૈયાર થઈ જાઓ બેટા. 3 એ 3 ના જે અલગ અલગ પોઈન્ટ આવે છે એને આપણે કંઈક ઓર વેમાં સજાવવાની શરૂઆત કરીએ. ચલિए, હાજી, તો હવે આપણે અહીંથી ખેલ ચાલુ કરીએ છીએ સર, કે આપણે જે પ્રતિબળ કીધું ને બેટા, એ પ્રતિબળ હવે 3 અલગ અલગ નામોમાં આવશે. હા યસ બેટા, સમજો. ઓ શાંતિથી. કે સર સૌથી પહેલું કે જે પ્રતિબળ આપણે બોલીએ છીએ એ પ્રતિબળ 3 અલગ અલગ વેમાં અહીંયા આપણને જોવા મળે છે. બરાબર છે? તો સૌથી પહેલું પ્રતિબળ કયું છે? તો એ એવું પ્રતિબળ છે જ્યારે તમે બળ લગાવો અને લંબાઈમાં ચેન્જીસ થાય. લંબાઈ વધે કાં તો લંબાઈ ઘટે. તો જે લંબાઈના ચેન્જીસ વાળું છે ને વાલા, એને એવું કહેવામાં આવે કે એ પ્રતાન પ્રતિબળ છે. ઓકે સર? તો પહેલું પ્રતાન પ્રતિબળ. સમજી ગયા સર? તો પ્રતાન પ્રતિબળ તો છે, પણ સાથે જ એનું બીજું નામ છે કે એને સંગત પ્રતિબળ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, નો ઇશ્યુ સર. તો બસ આનો એટલો મિનિંગ છે કે આ બળ લગાવો છો તો લંબાઈમાં કાં તો વધારો થાય છે અથવા લંબાઈમાં કાં તો ઘટાડો થાય છે. તો હવે જરા અહીંયાથી એ જ વસ્તુ માટે પ્રતિબળ જે કીધું છે ને, સેમ બેટા એ પ્રતિબળ માટે આપણે લોકો બોલીએ છીએ કે જેવી રીતે પ્રતિબળ છે એવી રીતે એના માટે વિકૃતિ ક્રિએટ થશે. ઓકે, તો હવે અહીંયાથી બેટા એની જે વિકૃતિ ક્રિએટ થાય છે એને આપણે સમજીએ કે વિકૃતિમાં બી નામ સેમ, પ્રતાન પ્રતિબળ, લંબાઈમાં ફેરફાર થયો હશે ત્યારે તો સેમ એને કહેવામાં આવે છે કે એ પ્રતાન વિકૃતિ છે. સમજી ગયા? તો કે હા સાહેબ. અને એ જ પ્રતાન વિકૃતિ છે એને સેમ બીજું નામ કે જે સંગત છે એ સંગત વિકૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચલો સાહેબ, લોજિક ક્લિયર. અહીંયા સુધી આઈડિયા આવે છે. તો આ બે નામ તો ખબર પડી ગયા. હા, અને ત્યાર પછી હજુ અગાડી આ લોકો માટે, બીજા બધામાં નહીં પણ ખાલી આ લોકો માટે 2 નામ એડ થાય છે એટલે મેં 2 નામ એડ કરી દઉં છું કે સર પ્રતાન વિકૃતિ અથવા સંગત વિકૃતિ એટલે શું થાય? તો કે લંબાઈમાં ફેરફાર થાય. તો 2 પ્રકારનો ફેરફાર હશે. કાં તો સાહેબ એ લોકો માટે લંબાઈ વધે, હા સમજી ગયા? હા સાહેબ, કદાચ લંબાઈ વધી હોઈ શકે, અથવા તો જે લંબાઈ છે એ લંબાઈ ઘટી હોઈ શકે. તો જે લંબાઈ વધે અથવા ઘટે છે એમાં પાછું નવું નામ. વધે એટલે એને ખેંચી હશે. ઓકે, તો પછી એને કહેવામાં આવે કે આ તણાવ વિકૃતિ છે. શું બોલવામાં આવે? કે તણાવ, બિચારું ખેંચાઈ ગયું છે. અને જ્યારે લંબાઈ ઘટી ગઈ તો તમે એને દબાવી દીધું છે. તો દબાવી દીધું છે તો આને પછી બોલવામાં આવે કે આ દાબીય, દાબાઈ ના બે, દાબીય, આ દાબીય વિકૃતિ છે. ક્લિયર? અને સેમ એ વિકૃતિના નામ આપ્યા. એવી રીતે સર લંબાઈ વધી હશે તો તમે બોલીશો કે એ જે છે એ તણાવ પ્રતિબળ છે. ઓકે સર, સમજી ગયા? અને નેક્સ્ટ અગાડી કે જો લંબાઈ છે ઘટી જાય છે તો આ જે છે એને દાબીય પ્રતિબળ તરીકે ઓળખવામાં આવે છે. લોજિક ક્લિયર બેટા? હા કે ના? ચલીએ, તો સાહેબ આ વસ્તુ તો સમજ પડી ગઈ. હવે એ લોકો માટે એન્ટર થશે સમીકરણ, અને એ લોકો માટે સમીકરણ જે છે એન્ટર થશે. તો બોલો પ્રતિબળનું સમીકરણ શું? तो भाई प्रतिबल जे एक काम करो, इसको बोलते हैं आप थोड़ा इसके नजदीक रहो, અને નથી રહેવું તો थोड़ा दूर रहो. भाई શું ફેર પડે? કોઈ બી એક બાજુ રહેવું, કાં તો નજીક રહેવું કાં તો દૂર રહેવું, બીચ મેં ના મતલબ કે ચલો. તો હવે અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ કે સાહેબ આ પ્રતિબળ છે એના માટે સમીકરણ શું? કોઈ બી હોય બેટા, નામ બહુ સિમ્પલ છે પણ ખેલ છે કે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ઉપર આવે એફ ના છેદમાં આવે એ. ક્લિયર સાહેબ? બસ એફ એટલે કોણ છે? તો કે ભાઈ પુનઃ સ્થાપક લેવાનું છે. સેમ સર લંબાઈમાં ફેરફાર છે તો એપ્સિલોન હશે, અને એપ્સિલોન લંબાઈમાં ચેન્જીસ વાળું છે તો સમીકરણ ડેલ્ટા એલ ના છેદમાં એલ આવશે. સમજી ગયા? શું હશે સમીકરણ? તો કે સાહેબ આપણા માટે ડેલ્ટા એલ ના છેદમાં એલ છે. ક્લિયર? ચલો, બે કામ પતી ગયા. હા સાહેબ, કે જ્યારે કંઈક ચેન્જીસ થઈ રહ્યો છે કોની અંદર? તો કે સાહેબ એ ચેન્જીસ છે લંબાઈની અંદર. તો બીજું હવે અહીંથી જે કામ ચાલુ કરવાના કે જેના લીધે બેટા સાંભળજો આકારમાં ચેન્જીસ આવશે. તો પહેલું તો એને કહેવાય કે આકાર પ્રતિબળ છે. સમજી ગયા સર? તો એ જે આકાર પ્રતિબળ છે એનું જ બીજું નામ છે કે જેને સ્પર્શીય પ્રતિબળ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર? તો સાહેબ આ હોય કેવું? જરા એકવાર બતાવો નહીં. તો જો બેટા સર તમને કમ્પ્લીટ એનું એક 3D ફિગર બતાવે છે. જો ચેક કરો. દેખાયું બધાને? શાંતિથી ચેક કરો, બધાને આઈડિયા આવી જશે કે સાહેબ આ એક પદાર્થ છે ને એ પહેલા એમ સ્ટેબલ છે સપાટી પર, કોઈ વાંધો નહીં. હવે જેવું તમે એના ઉપર ફોર્સ એપ્લાય કર્યો એટલે એ ફોર્સ એપ્લાય કરવાના લીધે એક એની સરફેસ પેલે બાજુ ખસી ગઈ. ઓહો યસ બેટા, પરફેક્ટ. કે એની એક સરફેસ જે છે એ પેલે બાજુ ખસી ગઈ છે. તો કે હા સાહેબ, આટલો ભાગ, આટલો જે ભાગ છે એ અહીંયા સ્થાનાંતરિત થઈ ગયો છે. ઓકે સાહેબ,
તો જે આ થયું ને આ શું થયું? આ સ્થાનાંતર થયું. અને એ સ્થાનાંતરને માનો બેટા સર ડેલ્ટા એક્સ કહે છે. જ્યારે આ જે શેપ હતો અહીંયાથી અહીંયા સુધી એની મૂળ લંબાઈ છે, આપણે એવો બિલીવ કરીએ છીએ કે સાહેબ હા આ જે છે એ આપણા માટે અહીંયા મૂળ લંબાઈ છે અને આ સ્થાનાંતરમાં ચેન્જ ડેલ્ટા એક્સ છે. તો તમે એને એના દ્વારા બી ભણી શકો અથવા અહીંયા ઇન બિટવીનમાં જે એંગલ છે એ એંગલ થીટા દ્વારા બી ભણી શકો છો. ક્લિયર બેટા? હને ચલિए સમજો બેટા. આ જે વસ્તુ અહીં કીધી છે એ વસ્તુ પર જરા આપણે ધ્યાન આપીશું કે સાહેબ આની ટોટલ લંબાઈ એલ છે, આ સ્થાનાંતર ડેલ્ટા એક્સ છે, તો અહીંયા જે ખૂણો બને છે એ ડેલ્ટા થીટા છે. કેટલો છે? ડેલ્ટા થીટા. ચલિए તો આ થઈ ગયું તમારા માટે કોણ? તો કે સાહેબ એમ આવી રીતે બળ લગાવ્યું ને જે એકચ્યુઅલી સ્પર્શકની દિશામાં છે. કેવું છે? સ્પર્શકની દિશામાં. તો આ સ્પર્શીય બળ તૈયાર થયું બેટા. કયું બળ? સ્પર્શીય બળ જે છે એ અહીંયાથી તૈયાર થાય છે કે જેના લીધે એમ શેપમાં અમને ચેન્જીસ જોવા મળે. ઇવન ઇફ યુ વોન્ટ ટુ સી બેટા ડિફરન્ટ ફિગર, ચલો સેમ નળાકાર જોઈ લેવું. સાહેબ સેમ નળાકારમાં ઉપરની બાજુએ એટલે કે ભાઈ જે એની આ સરફેસ છે એના ઉપર આપણે ફોર્સ એપ્લાય કર્યો. કેવી દિશામાં? સ્પર્શકની દિશામાં. એટલે ત્યાં સ્થાનાંતર થઈ ગયું ડેલ્ટા એક્સ, થીટા બી બને છે, મૂળ લંબાઈ એલ છે. સેમ તમારે હજુ એક ફિગર જોવી છે, લેવું બેટા ચેક કરો ફિગર. સમજી ગયા? હા સાહેબ. જો કે આ ફિગર કરતાં પેલી બધી ફિગરો એમ બેટર હતી, પણ આ ફિગર તમારી થિયરીને સમજવા મદદ કરશે કે અહીંયાથી થીટા જેટલું પેલે બાજુ જતું રહ્યું છે તો ઉપર એનો જે લંબાઈમાં કંઈક ચેન્જીસ આવ્યો છે ને ડેલ્ટા એલ કીધો છે, ઓર એલ્સો યુ કેન સે ડેલ્ટા એક્સ. ઇઝી છે સર, પરફેક્ટ. તો હવે જરા અહીંયા શાંતિથી પાછું થિયરીને ભેગી કરીએ. તો પહેલું હતું પ્રતાન, બીજું છે આકાર. તો પ્રતિબળ જ્યારે બેટા આકાર હોય અને તો કે હા સાહેબ કોઈ વાંધો નહીં, તો ત્યારે એના માટે જે વિકૃતિ છે સેમ આપણે એનું નામ શું બોલીશું? તો કે સાહેબ પ્રતિબળ છે આકાર. તો સેમ એના માટે નામ આવી જશે કે ભાઈ આ આકાર વિકૃતિ છે. કોઈ વાંધો નહીં સાહેબ, સમજી ગયા. અને એ જ આકાર વિકૃતિને આપણે લોકો જે બીજું બોલીશું એ સ્પર્શીય વિકૃતિ હશે. શું હશે? સ્પર્શીય વિકૃતિ હશે. લોજિક ક્લિયર? તો કે હા સાહેબ. ચલો હવે એના માટે સમીકરણ જોઈ લઈએ કે જેવી રીતે આનો સિગ્મા છે એવી રીતે સિગ્મા જ આવે. નથિંગ ડિફરન્ટ. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ એફ અપોન એ. બે ફિકર બેટા, સમજી ગયા? પણ આનો જે એપ્સિલોન છે જે શેપના ચેન્જને બતાવે છે એ આઈધર તમે ટેન થીટાના સ્વરૂપમાં લઈ શકો અથવા તમે કહી શકો ઉપરની બાજુમાં ડેલ્ટા એક્સ જેટલું સ્થાનાંતર થયું છે, મૂળ લંબાઈ એલ છે. તો આ થઈ ગયું બેટા આકાર વિકૃતિનું સમીકરણ. અને આપણે હવે પધારીએ છીએ બેટા છેલ્લા ખેલ ઉપર. તો જે છેલ્લો ખેલ છે એ હવે તમે સમજી ગયા કે સર નંબર 3. તો નંબર 3 જે છે એને આપણે કદ પ્રતિબળ બોલી શકીએ. ઓકે સર. અથવા તમે એનું બીજું ગુજરાતી નામ જલીય પ્રતિબળ તરીકે પણ ઓળખી શકો છો, હાઇડ્રોસ્ટેટિક. અને એ રીતે બી તમે એન્ટર કરો. પણ ઇટ્સ ઓકે બેટા કે આના લીધે શું થવાનું છે કે સાહેબ આના લીધે હવે કદ સંકોચિત થઈ જશે. બતાવો સર, બતાવો. યસ બેટા બતાવું છું બેટા. સમજો. લ્યો वो किधर गया जिसको आपके लिए मैंने रखा था बेटा? सॉरी बेटा गायब થઈ ગયો, માફ કરજો. અહીંયા મેં એક ફૂટબોલ રાખ્યો હતો. ઇમેજિન કરો કે એક ફૂટબોલ છે, એ ફૂટબોલ આપણે બધી બાજુથી ચપડી નાખ્યો છે. હા સર, બિચારાને દબાઈ કાઢ્યો તો ફૂટબોલ નાનો થઈ ગયો છે. ઇટ મીન્સ કે જ્યારે બધી બાજુએથી ફોર્સ એપ્લાય થઈ રહ્યો છે તો સર બધી બાજુ એપ્લાય થયું છે તો જ્યારે બેટા એ બધી બાજુથી એપ્લાય થઈ રહ્યું છે ને એ સેન્સમાં તમે તમારા બળ અથવા પ્રતિબળને ફોર્સ એવું છે જે બધી બાજુથી આવતું છે આખા ક્ષેત્રફળ પર, તો ઇવન તમે એને દબાણ જેવું પણ લઈ શકો. F/A ઇટ્સ ગુડ, પણ તમે એને ડાયરેક્ટલી દબાણ જેવું લઈ શકો છો, કોઈ ના નથી. ચલો સેમ હવે આ બાજુ કન્ટિન્યુ કરીએ છીએ કે સાહેબ જો એ કદ પ્રતિબળ છે તો આપણે એને બોલીશું કદ વિકૃતિ. શું બોલીશું? કદ વિકૃતિ. હા તમે એને જલીય પણ બોલી શકો છો, કોઈ વાંધો નહીં બેટા. તો એના જ માટે જલીય વિકૃતિ પણ અહીંયા આપણને જોવા મળે, પણ એ કદમાં છે. તો હવે ઇક્વેશન તો બહુ ઇઝી છે, તમે સમજી ગયા કે એપ્સિલોન વી કદ વિકૃતિ જે છે એનો મીનિંગ ડેલ્ટા V/V આવે છે. હોપ યુ ગેટ માય પોઈન્ટ બેટા. ક્લિયર છે? તો આ મેઇન તમારા માટે નામકરણ અહીંયાથી પૂરા થઈ ગયા. હવે કોણ બાકી છે? તો હવે જે બાકી છે એને કહેવાય હૂકનો નિયમ. જે બાકી છે બેટા એને શું કહેવાય? હૂકનો નિયમ. તો આપણે હવે હૂકના નિયમ જેને બેટા અહીંયાથી સજાવવાના છે. ચાલો તો તૈયાર થઈ જાવ સાહેબ. અહીંયા સુધીનો ખેલ આપણો સમજાઈ ગયો છે. અહીંયા સુધીનો ખેલ આપણો આસાન પણ છે. જી પરફેક્ટ. ચલો તો હવે અહીંયાથી આપણે સૌથી છેલ્લું કામ જે છે એ ચાલુ કરીએ છીએ. સર ફાઇનલી આ બધી વસ્તુ જે ભણી લીધી છે હવે એ લોકો માટે આપણે લખવાના હૂકનો નિયમ. ચલો હૂકનો નિયમ શું કહે છે? તો કે હૂકનો નિયમ કહે છે કે જે પ્રતિબળ છે એ વિકૃતિના સમપ્રમાણમાં હોય છે. ધેટ્સ ફાઇન. તો સર આનો પ્રતાનનો સિગ્મા એ પ્રતાન વિકૃતિના એપ્સિલોનના સમપ્રમાણમાં. અને જ્યારે હા નિયમ તો બહુ સિમ્પલ છે કે સર સિગ્મા જે છે
એ એપ્સિલોનના સમપ્રમાણ. હવે ઓબ્વિયસ છે બેટા, જેટલું બળ આપે એટલો ચેન્જીસ વધારે થાય. તો પહેલા કેસમાં જે સિગ્મા છે, હા, એમાં સમપ્રમાણતા જ્યારે દૂર કરે તો વાય આવે. નામ બધાને આવડવું જોઈએ. એને યંગ મોડ્યુલસ કહેવાય બેટા. શું કહેવાય? યંગ મોડ્યુલસ. કે જેના માટે ઉપર સિગ્મા, નીચે એપ્સિલોન. પણ સિગ્મા એટલે કોણ? તો કે સાહેબ સિગ્મા એટલે એફના છેદમાં એ. તો એફના છેદમાં એ અને એપ્સિલોન એટલે ડેલ્ટા એલના છેદમાં એલ. છેદનો છેદ અંશમાં ગયો. સમીકરણ બી બેટા આવી ગયો. આ પહેલું છે યંગ મોડ્યુલસ. તો સાહેબ અહીંયા આ લોકો બેને બી કમ્પેર કરાય. યસ બેટા, એ લોકોને બી કમ્પેર કરીએ. સિગ્મા સ્ટેપ માટે ત્યારે જે અચળાંક આવે અને યંગ મોડ્યુલસ કીધું, અને કહેવાય મોડ્યુલસ ઓફ રિજિડિટી, આકાર સ્થિતિસ્થાપકતા અંક. સમજી ગયા? હા સાહેબ સમજી ગયા. અથવા એને દ્રઢતા અંક બી કહેવાય. અને એની અંદર બી એપ્સિલોન શેપ માટે આવશે. તો સેમ અહીંયાથી તમે જી માટે સમીકરણ લખી શકો કે ઉપર સિગ્મા એસ ના છેદમાં એપ્સિલોન એસ. તો અહીંયા પછી સેમ, ખાલી લંબાઈના બદલે ડેલ્ટા એક્સ થઈ જશે. તો એફ ઇન્ટુ એલના છેદમાં એ ઇન્ટુ ડેલ્ટા એક્સ તમે લખી શકો છો. થીટાવાળું બી લખાય, પણ આ કામનું છે, તમારો દાખલો આના પરથી છે. અને ત્યાર પછી સૌથી લાસ્ટમાં કે સર કદ માટે બી સેમ આવું થવું જોઈએ કે જે સિગ્મા વી છે ઇઝ ઇક્વલ ટુ એનો જે અચળાંક છે બચ્ચું એને બલ્ક મોડ્યુલસ બોલાય. ઇન્ટુ એપ્સિલોન વી આવશે. સો માટે આ બલ્ક મોડ્યુલસ બી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા વી ડિવાઇડેડ બાય એપ્સિલોન વી છે. સિગ્મા એ દબાણ જેવું છે, પણ ધ્યાન રાખજો, જ્યારે દબાણ વધારે હોય ત્યારે જે કદ છે એ કદ ઘટે એટલે ઘટાડાનો દર માઇનસ આવે છે. તો ઓલ ઓવર બેટા અહીંયાથી આપણો જે ખેલ છે એ સ્ટાર્ટ થયો છે, રાઈટ. અને અહીંયા આપણે દરેક અલગ અલગ વસ્તુ માટે જે બી સમીકરણ બને છે એ બધા પ્રોપરલી છૂટા પાડી દીધા. ક્લિયર? અને આ સ્લાઇડ તમે યાદ કરો બેટા. આ તમારા માટે એક એવી સ્લાઇડ છે ને કે જ્યાં આ ચેપ્ટરની બધા મેઇન કન્સેપ્ટ તમને જોવા મળી જાય છે. તો તમારે બસ આ જ સ્લાઇડ છે બેટા, જેનો ફરી પાછો હને સમય સાથે રિવિઝન પ્લાન ગોઠવી રાખવાનો છે. જો તમે પ્રોપર રિવિઝન કરી રાખશો આ સ્લાઇડનું, તો મને એવું સમજ પડે યાર કે તકલીફ નહીં પડશે. જ્યારે આ ચેપ્ટર ગમે ત્યાં બી આવે છે, તમે આ સ્લાઇડ ઓપન કરીને બેસી જાઓ, આ સ્લાઇડ વાંચો, એટલે ઓલમોસ્ટ તમારા જે પણ કંઈક પોર્શન છે એ તમારા હવે કવર થઈ જશે. ક્લિયર છે? હા ને? તો કે હા સાહેબ એ ક્લિયર થઈ જશે. ચલિए ફાઇન. ડન બેટા, થઈ ગયો. હા ને સાહેબ? હવે અમે અહીંયા એકમ પૂછ્યા હોય તો એકમ આવી ગયા. સિગ્મા માટે એકમ જે પાછળના છે બધા માટે સેમ, એપ્સિલોન માટે સેમ. તો આ લોકો માટે એકમ કોના જેવા, તો એ બી અહીંયા હું મેન્શન કરી દેમ છું, જેથી તમને યાદ રહે કે જે વાય છે, પછી જે જી છે, હા, અને પછી જે બી છે. તો એ લોકોના એકમ, આ લોકો માટે જે એકમ છે એ લોકોનો એકમ બેટા સેમ આવે, ન્યૂટન પર મીટર સ્ક્વેર. અને એ જ વસ્તુને આપણે પાસ્કલ એટલે કે સિગ્મા જેવા છે. અને એક એક્સ્ટ્રા બીજું કહી દેમ છું, આ બલ્ક મોડ્યુલસ જે છે, તો એના પરથી સ્મોલ કે આવે ઇઝ ઇક્વલ ટુ 1/b. બલ્ક મોડ્યુલસનો વ્યસ્ત, એને દબનીયતા તરીકે ઓળખવામાં આવે. કોના તરીકે? દબનીયતા. તો સાહેબ હવે આનો એકમ શું બની જશે? તો એનો એકમ બની જશે આનો ઊંધો, એટલે કે ઉપર મીટર સ્ક્વેર, નીચે શું આવશે? ન્યૂટન. તો આટલી બાબતો તમારે હવે ધ્યાન રાખવાની છે. ડન બેટા? તો ઓલમોસ્ટ કામની વાતો આપણે આ ચેપ્ટરની આ સ્લાઇડ સાથે કવર કરી લીધી છે. આશા રાખું છું કે તમને બી સમજ પડી ગયા હશે. હવે બસ તમારું કામ એટલું છે કે જે સવાલ પૂછાય એ પ્રમાણે તમારે તમારો જવાબ આપતા જવાનો. કે જેમ કે ખાલી સંગત પ્રતિબળ પૂછ્યું છે તો એના વિશેની વાતો લખો. બસ ધેટ્સ ઓલ બેટા. કે ભાઈ લંબાઈમાં વધારો વગેરે વગેરે. ઠીક છે? સેમ એવી રીતે સપોઝ તમને કીધું છે કે સાહેબ હવે અમને સ્પર્શીય પ્રતિબળ વિશે પૂછવામાં આવ્યું છે, તો તમે સ્પર્શીય પ્રતિબળ અથવા આકાર પ્રતિબળ વિશે લખો. આકૃતિમાં આપી છે બેટા, રાઈટ? હા, સો હવે અહીંયાથી તમારા માટે અને રાઇટિંગ પ્રેક્ટિસ આપવી પડશે. હે ને? આના માટે જે રાઇટિંગ પ્રેક્ટિસ બેટા તમારે કરવાની છે એ આપવી પડશે. આકૃતિ તૈયાર છે, વ્યાખ્યાઓ ગુજરાતીમાં મેં થોડી થોડી તમને સમજાવી દીધી. તો સેમ એ વસ્તુ માટે હવે તમે અહીંયાથી કન્ટિન્યુ થાઓ. ચલો, તો સેમ એના પછી સાહેબ બીજું શું છે? તો જો આ બી મેં તમને આઈડિયા આપ્યો, આ બી ખબર પડી, અને હુકનો નિયમ બી આપણે સમજ્યા કે સર સીધી ભાષામાં આપણો હુકનો નિયમ છે શું? તો સમજો યાર કે આ હુકનો નિયમ, હે ને, જે આપણે લોકો અહીંયાથી ભણ્યા છે, એ હુકના નિયમ માટે સરે શું કીધું કે સાહેબ આપણું જે પ્રતિબળ હોય ને, પરફેક્ટ બેટા, કે જે પ્રતિબળ સિગ્મા છે એ પ્રતિબળ જે વિકૃતિ છે એના સમપ્રમાણમાં. ઓકે, પણ આવું ક્યારે? તો કે નાના પ્રતિબળ માટે અથવા નાના વિરૂપણ માટે. બહુ મોટું હોય ને ત્યારે આ બધું નહીં સમજવાનું. બરાબર? ચાલો, ઓકે સર, સમજાઈ ગયું. નેક્સ્ટ આગળ વધીએ છીએ. એક નાના એમસીક્યુ ને આપણે ટ્રાય કરીએ. ચલિए.
સર અહીંયાથી 1 મિનિટનો સમય આપે છે. બધા વિદ્યાર્થીઓ આ એમસીક્યુને સોલ્વ કરવા માટે પ્રયત્ન કરો. ચાલો ચાલુ કરો. ચલો. ઓકે, થઈ ગયો આન્સર. ચલો તો આપણે અહીંથી જોઈએ છે. આશા રાખું છું કે તમે કર્યો હશે બેટા. ક્વેશ્ચન શું કહે છે વાંચો, પ્રેમથી વાંચો બેટા. સવાલ એમ કે સર સમાન દ્રવ્યમાંથી બનેલા. હવે આ શબ્દ ઘણો મેટર કરે કે સમાન દ્રવ્યમાંથી બનેલા. હવે જ્યારે એવું આવે ને કે દ્રવ્ય સેમ, હા, તો જરા આપણે આને ધ્યાનમાં રાખીશું. આના પરથી કંઈક તો મિનિંગ નીકળશે બેટા. ચલો વાંચો. સમાન દ્રવ્યના બનેલા છે. એ અને બી તારોની લંબાઈનો ગુણોત્તર, એટલે કે લંબાઈ પહેલાની ઓકે અને લંબાઈ બીજાની, એ અને બી છે. તો એમની લંબાઈનો જે ગુણોત્તર છે આપણને 1:2 આપી દીધો છે. અને ત્યાર પછી કીધું કે તેમના વ્યાસનો ગુણોત્તર. તો પહેલાનો વ્યાસ અને બીજાનો વ્યાસ. હું તમને ખાલી જણાવી રાખું છું કે વ્યાસની વાત કરે કે ત્રિજ્યાની વાત કરે, ગુણોત્તર માટે બંને સેમ છે. બરાબર છે? તો કે હા. અને એ ગુણોત્તર આપણને કીધો છે કે 2:1 આપણે લોકોએ લેવાનો છે. જો તેમને એક સરખા બળથી ખેંચવામાં આવે, ઇટ મીન્સ કે ત્રીજી જાહેરાત કરી. આના સિવાય શું છે તો કે પહેલા ઉપર ફોર્સ ઇઝ ઇક્વલ ટુ બીજા પર ફોર્સ. બંનેમાં ફોર્સ સેમ છે. ખેંચવામાં આવે તો તેની લંબાઈઓનો ગુણોત્તર ખાલી જગ્યા થશે. હવે સાહેબ તો તેમની લંબાઈનો નહીં, એકચ્યુઅલી બેટા એવું આવવું જોઈએ કે તેમની લંબાઈ ના ફેરફાર, લંબાઈના શું હશે ફેરફાર. સમજી ગયા સાહેબ? તો લંબાઈના ફેરફારનો ગુણોત્તર એટલે કે ડેલ્ટા એલ પહેલા માટે અને ડેલ્ટા એલ બીજા માટે. આનો જે જવાબ છે એ આપણે લોકોએ મેળવવાનો છે. સો હવે અહીંયાથી આપણે આ દાખલો ચાલુ કેવી રીતે કરવાનો, એની સૌથી મોટી હિન્ટ અહીંયા છુપાયેલી છે કે સર એ લોકોએ કીધું છે કે દ્રવ્ય સમાન. તો દ્રવ્ય સમાન આનો મિનિંગ થાય કે બંને માટે વાય પણ સમાન છે. અને કારણ કે યંગ મોડ્યુલસ બેટા દ્રવ્ય માટે આવે. પહેલું દ્રવ્ય એનો વાય, બીજું દ્રવ્ય એનો વાય. પણ માની લો કે બંને સ્ટીલમાંથી બન્યા છે, બંને કોપરમાંથી બન્યા છે કે જેમાંથી હશે, તો આપણને કહી દીધું કે ભાઈ તમારે વાય તો સેમ લેવાના છે. તો પછી આપણે ત્યાંથી ચાલુ કરીશું કે પહેલાનો વાય ઇઝ ઇક્વલ ટુ બીજાનો વાય, યંગ મોડ્યુલસ. સમીકરણ હવે આપણે લખીએ છીએ કે સાહેબ જે યંગ મોડ્યુલસ એનું સમીકરણ બચ્ચાને ખબર હોય કે એફ ઇન્ટુ એલ પહેલા માટે ના છેદમાં, હા યાદ કરો બેટા શું હશે તો કે વાય ઇઝ ઇક્વલ ટુ એફ એલ ના છેદમાં એ પણ પહેલા માટે અને ડેલ્ટા એલ પણ કોના માટે તો કે પહેલા માટે. તો સિમિલર આપણે એવું કહી શકીએ કે સાહેબ ઇઝ ઇક્વલ ટુ F2 ઇન્ટુ L2 ના છેદમાં આપણને મળશે A2 ઇન્ટુ ડેલ્ટા L2. અન્ડરસ્ટુડ બેટા? ચલો જે સેમ કીધું છે એને આપણે ગાયબ કરી દઈએ કે સાહેબ બંને માટે ફોર્સ સેમ છે. પરફેક્ટ. બંને માટે ફોર્સ કેવો છે સેમ. L1/L2 જોઈએ છે, લંબાઈ અને ક્ષેત્રફળ વિશે આપણને ખબર છે. તો L1 ને ઉપર મોકલીએ, A2 ને આ બાજુ મોકલીએ, બસ અલ્ટરનેટ થોડું કરી નાખીએ એટલે તમે સમજી જશો. તો ફાઇનલી અહીંથી આપણે આગળ વધીએ. સાહેબ આ લંબાઈનો ફેરફાર ડેલ્ટા એલ પહેલા માટે ના છેદમાં ડેલ્ટા એલ જે છે બીજા માટે છે. આ બાજુ તા ઉપર જશે તો અહીંયા આવી જશે A2 ના છેદમાં A1 અને લંબાઈવાળા માટે ઉપર કોણ છે L1 ના છેદમાં કોણ આવશે L2. બોલો બેટા ક્ષેત્રફળ એટલે શું તો કે ભાઈ પાઈ આર સ્ક્વેર. તો પાઈ R2 નો સ્ક્વેર છે ના છેદમાં પાઈ R1 નો સ્ક્વેર છે. લોજિક સમજી ગયા? હા સર. ઓકે પરફેક્ટ. અને એની સાથે ગુણ્યા શું છે તો કે L1/L2 છે. So now from again here I can say that pi and pi cancel. Okay sir, pi and pi cancel છે. તો હવે અહીંયાથી આપણે આન્સર સુધી પહોંચી જશું કે ડેલ્ટા એલ કોના માટે પહેલા માટે, ડેલ્ટા એલ કોના માટે બીજા માટે. બેટા ત્રિજ્યાઓનો વર્ગ પણ એ ઊંધો છે. કેવો ઊંધો છે? તો 1નો વર્ગ 1 ઉપર અને 2નો વર્ગ 4 નીચે. સમજી ગયા? તો ક્યાં? અને લંબાઈનો ગુણોત્તર તો સીધો છે L1/L2 1/2 છે. ઓકે, સો આ 1/2 હોય તો જવાબ આપણને 1/8 પ્રાપ્ત થાય છે. હોપફુલી તમે આ સમજી ગયા હશો. તો સાહેબ જવાબ આપણો 1/8 હોય એવો ઓપ્શન સી છે. બરાબર છે? હને જવાબ 1/8 હોય એવો ઓપ્શન આપણી પાસે સી છે. ચાલો તો આ જે એક નોર્મલ એમસીક્યુ છે, આશા રાખું છું કે તમને સમજ પડી હશે. હવે અહીંયાથી આપણે થોડું આગળ વધીએ છીએ અને આગળનો જે સવાલ છે એ ખૂબ અગત્યનો સવાલ
પ્યોર થિયોરિટિકલ ક્વેશ્ચન કે કોઈ ધાતુ માટે પ્રતાન પ્રતિબળ અને પ્રતાન વિકૃતિનો આલેખ દોરો અને મને સમજાય છે બેટા કે તમારી સ્કૂલ લેવલ માટે આવો ક્વેશ્ચન 2 માર્ક્સ ઓર 3 માર્ક્સ માટે અગત્યનો છે સેકન્ડ ટેસ્ટ જ્યારે આવે છે ત્યારે. તો સેકન્ડ ટેસ્ટમાં ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરીને જવાની. બહુ સિમ્પલ છે. ગોખણ પટ્ટી કરવા ગયા તો ખેંચાઈ જશો બેટા, લાંબુ થઈ જશો. એટલે શાંતિથી પહેલા તો એ સમજો. આલેખ પૂછ્યો છે તમને પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો. કોનો આલેખ છે? પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો. એટલે બેટા આપણે જે પ્રતિબળ છે ને, સમજો, એ પ્રતિબળને દર્શાવ્યું છે કઈ અક્ષ ઉપર? પહેલા એ ચેક કરો કે સર પ્રતિબળ આપણા માટે આવી ગયું વાય અક્ષ ઉપર, એક્ઝેક્ટ. અને સેમ એવી રીતે આપણી જે વિકૃતિ છે, વિકૃતિ ક્યાં આવે છે? તો કે વિકૃતિ એક્સ અક્ષ ઉપર આવે છે. તો ભૂલતા નહીં ભાઈ કે આપણો જે આલેખ છે એ આલેખ પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિ માટે બન્યો છે. ક્લિયર? તો કે હા સાહેબ, આ અમને ક્લિયર છે. બરાબર. ચલો હવે અહીંયાથી ધ્યાન આપજો. સર શું કહે છે કે આ આલેખમાં સૌથી પહેલી લાઈન આપણે બધી લાઈનોને છૂટી પાડીએ. કેટલી લાઈનો ભણવાની છે? ઓ થી એ, એ થી બી, બી થી ડી, ડી થી ઈ જવાનું છે. બરાબર. હા, તો પહેલું સમજો બેટા, ઓ થી એની લાઈન છે કહેવા શું માંગે? તો સર અહીંયા સ્ટાર્ટ કરે છે બધા અગત્યના પોઈન્ટ છૂટા કરીને કે કોઈ ધાતુ માટે ઓ થી એ વાળી જે લાઈન મળી ને બેટા, એ લાઈન એકચ્યુઅલી કેવી છે ખબર? તો કે સાહેબ આ લાઈન એમ સીધી છે, સ્ટ્રેટ, સમપ્રમાણ છે. તો પહેલું આપણને કહે છે કે ઓ થી એની જે લાઈન છે એ સુરેખા છે. આ સુરેખા છે. આ સુરેખા શું કહે છે ખબર? એ એવું કહેવા માંગે છે કે જે પ્રતિબળ છે એ વિકૃતિના સમપ્રમાણમાં છે. ઓહો. અને જો એ સમપ્રમાણમાં છે, આનો મિનિંગ કે જે હુક છે એ હુકનો નિયમ પડાય છે. હા સર સમજી ગયા. હુકનો નિયમ પડાય છે. સમજી ગયા? હા. અને હુકનો નિયમ પડાય છે ત્યાર પછી એ પોતે પોતાના મૂળ શેપમાં પાછું આવે, એટલે કે પુનઃ સ્થાપકતા ધરાવે છે. સમજી ગયા? તો કે હા સાહેબ સમજી ગયા. કે સાહેબ બહુ સિમ્પલ વસ્તુ છે. ઓ થી એમાં આલેખ સ્ટ્રેટ જાય છે. એ એવું એટલા માટે આવે છે કારણ કે પ્રતિબળ વિકૃતિ સમપ્રમાણમાં હશે. એનો મિનિંગ એવો થયો કે એ પોતે હુકના નિયમને પાડે છે અને પોતે પુનઃ સ્થાપકતા ધરાવે છે, પોતાના મૂળ શેપમાં પાછું આવે છે. સાહેબ સમજી ગયા? ચલો, તો આ છે ને આ બહુ મગજમારી છે. ચલો ઓકે, આશા રાખું છું કે તમને આ લોજિક અહીં સુધી સમજ પડી ગયું. હવે આગળ વધીએ છીએ. ઓ થી બીમાં શું થયું ખબર બેટા? કે જે ઓ થી બી નો ડિપાર્ટમેન્ટ છે ને, હવે એમાં પહેલું તો કે સમજો એ સુરેખ નથી, એ થોડો કર્વ છે. ઓકે, તો શું એ સુરેખ છે? તો કે સુરેખ નથી. સમજી ગયા? તો સુરેખ નથી એટલે ત્યાં સમપ્રમાણતા નથી. શું નથી? સમપ્રમાણતા નથી. સમજી ગયા સાહેબ? પણ બેટા એ પુનઃ સ્થાપકતા ધરાવે. પણ અગત્યનું છે કે બિંદુ જે બી છે ને, એ બિંદુ બી સુધી તે પુનઃ સ્થાપકતા ધરાવે છે. એટલે કે તમે જેવું બળ છોડી દો ને એટલે તરત એ પોતાના મૂળ શેપમાં પાછું આવી જશે. તો આવું જે સ્પેસિફિક બેટા કોઈ બિંદુ બી આવ્યું ને, એ બિંદુ બી સુધી એક પ્રતિબળ હશે. તો એ સિગ્મા બી બિંદુ પાસે જે પ્રતિબળ હશે એને આપણે બોલવાનું છે કે આ આધીન પ્રતિબળ છે. શું છે? તો કે સાહેબ આ જે છે એ આધીન પ્રતિબળ છે. અહીંયા સુધી તમે બિંદાસ ખેંચો, કઈ વાંધો નહીં. ખેંચ અહીંયાથી, ઓકે ખેંચો સર, તો એ સુધી ખેંચો, મૂળ સ્થિતિમાં આવી જાય. બી સુધી જાઓ તો સમપ્રમાણમાં નથી, પણ ઇટ્સ ઓકે, મૂળ સ્થિતિમાં આવી જાય. પણ હવે તમે લિમિટ ક્રોસ કરી, તમે હવે અહીંયાથી બી થી ડી પર આગળ જાઓ છો તો શું થશે? તો હવે અહીંયાથી ખેલ ચાલુ થયો કે સાહેબ અમે સુધર્યા નથી, અમે તો જો આગળ જવાના. હવે બી થી ડી સુધી. તો હવે શું થશે ખબર? કે હવે જો તમે પેલું બળ લગાવો છો તો વધારાના પ્રતિબળ માટે વિકૃતિ મળે છે. શું મળે છે? તો કે સાહેબ જે વિકૃતિ છે એ વિકૃતિ મળે છે. એટલે પદાર્થ પોતાના મૂળ સ્ટેપમાં આવતો નથી બેટા, ને મૂળ સ્ટેપમાં નહીં આવે એટલે હવે ત્યાં આપણને પ્લાસ્ટિક વિરૂપણ જોવા મળે. શું જોવા મળે? તો કે સાહેબ પ્લાસ્ટિક વિરૂપણ થશે. તો પ્લાસ્ટિક વિરૂપણ જે છે એ થશે. એનું ઉદાહરણ કોણ છે? તો કે એનું ઉદાહરણ છે બિંદુ સી. કે ભાઈ જેવું તમે હવે બિંદુ સી પરથી છોડી દેવ છો, જો ચેક કરો. હા, કે સાહેબ ઉદાહરણ કે જો અમે બિંદુ સી પરથી છોડી દઈએ તો હવે મૂળ શેપમાં પાછું નહીં જાય, એની અંદર અમને વિકૃતિ આવી ગયેલી જોવા મળે છે. ઓકે સર, એટલે એને પ્લાસ્ટિક વિરૂપણ કહેશો. અને ડી શું કહે કે ભાઈ રૂકી જા, અહીંયાથી આગળ નહીં જાઓ, અહીંયાથી આગળ નહીં જાઓ બેટા. તો જે બિંદુ ડી છે બિચારો એ બૂમ પાડે છે કે ભાઈ બસ મેં આવી ગયું, મેં મેક્સિમમ થઈ ગયું, અહીંયાથી આગળ નહીં, પ્લીઝ બેટા રૂકી જાઓ. આ मैक्सिमम टेंसाइल स्ट्रेस થઈ ગઈ. શું બોલાય? मैक्सिमम टेंसाइल स्ट्रेस, इससे आगे जाने का नहीं. પણ છતાં બી તમે જાઓ છો અને બેટા ખેંચ કરીને ઈ પોઈન્ટ સુધી પહોંચી જાઓ છો. કા ઈ પોઈન્ટ સુધી. તો જ્યારે હવે તમે ડી થી ઈ પોઈન્ટ ઉપર જાઓ છો તો આ ઈ પોઈન્ટ પર પદાર્થ તૂટી જાય અને તૂટી જવાના લીધે એને આપણે
ફ્રેક્ચર પોઈન્ટ તરીકે ઓળખીએ છીએ. અને આ જે ફ્રેક્ચર પોઈન્ટ બેટા અહીંયા મળ્યો છે એમાં પાછા બે નાના ડિપાર્ટમેન્ટ કે જો તમારો ડીઈ જે છે ને હા એ ડીઈ એમ લાંબી લંબાઈ છે. કેવી? તો કે સાહેબ આમ લાંબી લંબાઈ છે આ લેખની અંદર ડી અને ઈ વચ્ચે. તો આ પદાર્થ જરીક મજબૂત છે એટલે આને તન્ય પદાર્થ કહેશો. કેવું? તન્ય પદાર્થ. અને આ તન્ય પદાર્થ જે છે મજબૂત હશે થોડો. હા, પણ જો કદાચ ડીઈ ની લાઈન તમારી આમ નાની મળી કે આ ડી અને અહીંયા બિચારો ઈ આવી ગયો તો આનો મિનિંગ કે આ જલ્દી તૂટી જાય બિચારો. બટકણો છે. બટકણો શું કહેવાય? બટકણો. તન્ય છે અને આ બટકણો એટલે કે બ્રિટલ છે બેટા. ઝડપથી તૂટી જાય એવો પદાર્થ હશે. તો આ પ્રકારની જેટલી પણ ઇન્ફોર્મેશન સર અહીંયા ટૂંકમાં લખીને બતાવી છે એને તમારે થોડી વ્યવસ્થિત ગુજરાતી અટેચ કરીને લખવાની. આ તમારી 2-3 માર્ક્સની થિયરી બેટા તૈયાર થઈ. આશા રાખું છું કે હવે ઇઝીલી તમે કેપ્ચર કરી લીધી હશે. આના સિવાય આ ક્વેશ્ચન 1 માર્કમાં પૂછી શકાય એવો છે. કેવો? તો કે સાહેબ 1 માર્કમાં પૂછી શકાય એવો ક્વેશ્ચન અહીંયાથી હાજર છે. તો જરા વાંચો. સવાલ શું છે? સવાલ કહે છે કે ભાઈ ઇલાસ્ટોમર એટલે શું? તો સમજો તમારા બધાના દિમાગમાં હશે કે સર જે રબર છે એ રબરને મેક્સિમમ ખેંચી શકાય. તો ભાઈ રબરને મેક્સિમમ ખેંચી શકાય, તમારી વાત સાચી છે. સબ એને છોડે એટલે મૂળ શેપમાં આવી જાય, વાત સાચી છે. પણ એને છે ને સ્થિતિસ્થાપક નહીં બેટા, એને ઇલાસ્ટોમર શબ્દ તરીકે આપણે ઉલ્લેખ કરવો પડે, જેને સરળતાથી તમે ખેંચીને લંબાઈમાં વધારો કરી શકો. જેવું બળ દૂર કરો એટલે સરળતાથી પાછું પોતાના મૂળ શેપમાં આવી જાય. આવા પ્રકારના જે પદાર્થો હોય એ પદાર્થોને આપણે ઇલાસ્ટોમર પદાર્થ તરીકે ઓળખવાના છે બેટા. એટલે બધા ધ્યાન રાખજો કે ઇલાસ્ટોમર એટલે હવે સ્પેસિફિક કન્ડિશન કે જે પદાર્થોને ખેંચીને તેમાં બહુ મોટી વિકૃતિ ઉત્પન્ન કરાય. ઓહો, તે પદાર્થ ઇલાસ્ટોમર કહેવાય. ઉદાહરણ તરીકે રબર તમે કીધો, પણ આ ઉદાહરણ બધા ધ્યાન રાખશો મહાધમની. મહાધમની, યસ બેટા મહાધમની. તો આપણા શરીરની અંદર રુધિરનું વહન કરતી જે ધમની છે એ પણ સેમ આ જ નીતિ નિયમને પાલન કરે. પહેલા મોટી થશે, સંકુચિત, મોટી થાય, સંકુચિત, અને એ રીતે જે બ્લડ છે એને પ્રેશરાઇઝ વેમાં આગળ મોકલતું હોય છે. તો એ આપણી મહાધમનીનું એક કાર્ય છે. અને આના માટે જે મેં કીધું ને એમસીક્યુ પૂછાય, એ એમસીક્યુ આ આલેખ છે બેટા. એ એમસીક્યુ બીજું કોઈ નથી પણ એ કોણ છે? તો કે એ એમસીક્યુ આ આલેખ છે કે ભાઈ તમે ઇલાસ્ટોમર પદાર્થ માટે પ્રતિબળ વિરુદ્ધ જે વિકૃતિ છે એનો આલેખ દર્શાવો. તો એવું કહેવા માંગે કે પ્રતિબળ ઓછું છે. પ્રતિબળ ઓછું છે તો ઓછા પ્રતિબળ માટે પણ ઘણો વિશાળ પ્રમાણમાં પ્રતિબળ ઓછું અને વિકૃતિ વધારે. સમજી ગયા? પ્રતિબળ ઓછું અને વિકૃતિ ઘણી મોટી જોવા મળે છે. તો આ આપણા માટે ઇલાસ્ટોમરનો આલેખ છે જે આપણે લોકોએ ધ્યાન રાખવાનો. ચલો, તો ઓલમોસ્ટ અહીંયાથી કામની વાતો તો આવી ગઈ છે. તો તમને આઈડિયા આવશે કે સાહેબ હવે રબર ખેંચેલું હોય તો સિમ્પલ છે કે આપણે ખેંચીએ તો એમાં એનર્જી સંગ્રહ પામે, તો એમાં સ્થિતિ ઉર્જા વધી ગયેલી હોય. શું થાય? તો કે એમાં સ્થિતિ ઉર્જા વધી ગયેલી હોય છે. ચલો, હવે આ જે થિયરી છે કે સાહેબ સ્થિતિસ્થાપકતા અંક એટલે શું? ચલો વિચાર કરો બેટા, આ થિયરી આપણે કેવી રીતે લખવી જોઈએ? ચલો તો વિચાર કરો, આ થિયરી આપણે લોકોએ કેવી રીતે લખવી જોઈએ? ચલો, ક્લિયર? તો હવે એ સવાલ લખવાનો કેવી રીતે છે? તો આવો સવાલ 3 માટે પૂછાય બેટા. તો જો હું તમને પહેલા એક આઈડિયા આપી દઉં, એક જનરલ રેફરન્સ બધી થિયરી માટે, કે તમારે સૌથી પહેલા તો એનું સમીકરણ ધ્યાન રાખવાનું કે યંગ મોડ્યુલસ એટલે ઉપર સર સિગ્મા આવે અને નીચે શું આવે? એપ્સિલોન. તો પહેલી વ્યાખ્યા ચાલુ કરો કે સાહેબ જે પ્રતાન પ્રતિબળ છે અને પ્રતાન વિકૃતિ છે એના ગુણોત્તરને આપણે યંગ મોડ્યુલસ તરીકે ઓળખીએ છીએ. અને પછી આવી જાઓ બેટાના સમીકરણ. પછી એનું શાંતિથી સમીકરણ બતાવો કે સાહેબ અહીંયા ઉપર એફના છેદમાં એ આવે, એપ્સિલોન છે તો ડેલ્ટા એલના છેદમાં એલ આવે, અને પછી અમે લખી શકીએ કે વાય ઇઝ ઇક્વલ ટુ આવી જશે કે સાહેબ અહીંયા ઉપર થઈ ગયું એફ ઇન્ટુ એલ ના છેદમાં એ ઇન્ટુ ડેલ્ટા એલ. એટલે તમે એના સમીકરણ સુધી પહોંચી ગયા. એડિશનલી યાદ રાખવું હોય તો સ્ટીલ માટે સૌથી વધારે. બરાબર છે? ચલો, હવે એનો એકમ તો કે સેમ પ્રતિબળ જેવો, પારિમાણિક સૂત્ર બધું પ્રતિબળ જેવું. તે અંક કોના કોના પર આધાર રાખે? અલગ અલગ ધાતુ માટે અલગ અલગ હશે, ટેમ્પરેચર પર આધાર રાખશે બેટા. ઠીક છે? તો એ પ્રકારની જેટલી ઇન્ફોર્મેશન માંગી છે એ તમે સાથે સાથે અટેચ કરી શકો છો. પણ સાહેબ અમારી અટેચ કેવી રીતે કરવી? લેવો બેટા, બધું તમારા માટે તૈયાર. હર એક વસ્તુને એક એક નાનો પોઈન્ટ આપી દઉં અને 3 થિયરી કરી નાખો કે સર જો અમને યંગ મોડ્યુલસ માટે કીધું હોય તો એના માટેની ઇન્ફોર્મેશન, જી માટેની ઇન્ફોર્મેશન અને સૌથી છેલ્લું બલ્ક મોડ્યુલસની ઇન્ફોર્મેશન. તો આ કામ બહુ આરામથી થશે, શાંતિથી બેટા. જે ભણાવ્યું છે એ જ છે, પણ એને આખું મુદ્દા વાઇઝ અલગ કરવામાં આવ્યું છે. એટલે તમે જ્યારે ક્લાસ નોટ મેળવો છો તો મહેરબાની કરી બેટા તમે ભૂલ નહીં કરતા, ક્લાસ નોટને ડાઉનલોડ કરવાની છે એપમાંથી. આ તમારે લોકોએ ભૂલવાનું નથી. બરાબર છે?
ચલો હવે આપણા માટે સમીકરણ તો આપણે આવી ગયા છે બેટા. હવે લાસ્ટમાં એક જ વસ્તુ છે જે સર તમને બતાવી ગયા કે ભાઈ દબ નિયતા એટલે શું. તો દબ નિયતા એટલે જે બલ્ક મોડ્યુલસનો વ્યસ્ત છે એને દબ નિયતા કહેવાય. તો સિમ્પલ એના સમીકરણને ઊંધું કરો એટલે તમને દબ નિયતા મળી ગયો. એકમ બી ઊંધો કરી દેવાનો, નીચે છે ઉપર અને ઉપર છે નીચે. દબાણનો પાસ્કલ છે તો આનો ઊંધો પાસ્કલ ઇન્વર્સ છે. અને જે પારિમાણિક સૂત્ર હતું દબાણનું એટલે કે પ્રતિબળનું એમાં પ્લસ વાળું માઇનસ અને માઇનસ વાળું પ્લસ બેટા. ઠીક છે. ચલો હવે અહીંયાથી આ કન્સેપ્ટ જોઉં એટલે તમને કંઈ યાદ આવશે બેટા. ચલો શાંતિથી બેટા જે ફિગર છે એને ઓબ્ઝર્વ કરો બંને બાજુ શું કીધું છે એટલે તમને જે બી કંઈ ખ્યાલ આવે છે જરા હવે મને કોમેન્ટ સેક્શનમાં જણાવો કે ભાઈ આ જોઈને તમને શું ખ્યાલ આવ્યો બેટા. ચલો તો ચલો જણાવો કોમેન્ટ સેક્શનમાં કે આ જોઈને તમને શું એમ ખ્યાલ આવે છે કે કંઈક બાકી રહી ગયું લાગે. તો કે હા સર એક વસ્તુ અહીં તમને સમજાય છે કે યાર જો કદાચ આપણે કોઈને ખેંચીએ ને તો ખેંચીએ તો એવું ખબર પડે છે કે સાહેબ લંબાઈમાં વધારો થયો. હા સમજી ગયા. પણ લંબાઈમાં જ્યારે વધારો થયો ના નથી પણ ત્યારે એનો ડી એટલે કે એની વ્યાસ એની ત્રિજ્યા શું એનામાં ઘટાડો નહીં થયો. તો કે હા સાહેબ એમાં ઘટાડો પણ થઈ ગયો. તો આ કોણ ધ્યાનમાં લેશે. તો એના માટે પછી આપણે એક નાનો રેશિયો છે જે ડિસાઈડ કરીએ છીએ બેટા અને એને બોલવામાં આવે છે પોઇસન ગુણોત્તર. શું બોલવામાં આવે છે? પોઇસન ગુણોત્તર. તો ધ્યાન રાખો બેટા આ જે પોઇસન ગુણોત્તર છે એનું માત્ર સમીકરણ તમારા માટે જરૂરી છે કે જેને આપણે ઈટા તરીકે દર્શાવવાનું છે. એના કોઈ હવે મેજર દાખલા કે એવું બધું તમારા માટે નથી પણ આ એક ઇન્ફોર્મેશન આપણે ધ્યાન રાખવાની કે પોઇસન ગુણોત્તર એટલે સર ઈટા છે. તો ઈટા માટે ઉપર જે વિકૃતિ આવે એને કહેવાય પાર્શ્વિક વિકૃતિ. હા સર હા. તો જે પાર્શ્વિક વિકૃતિ છે એના ભાગ્ય આવી જશે બેટા પ્રતાન વિકૃતિ. ઇટ મીન્સ પાર્શ્વિક એટલે કોણ કે જે ઇનડાયરેક્ટ વેમાં થઈ ગયું છે. આપણે છે ને લંબાઈમાં વિકૃતિ ઉત્પન્ન કરવા ગયા એટલે કે લંબાઈમાં ફેરફાર થયો ડેલ્ટા એલ બાય એલ પણ એના લીધે વ્યાસમાં ફેરફાર થઈ ગયો ડેલ્ટા ડી બાય ડી અથવા તો ત્રિજ્યામાં થઈ ગયો. તો એને પોઇસન ગુણોત્તર કહેવાય. અને ઉપર અને નીચે એકમ રહિત જ છે બધું એટલે આ જવાબ પણ એકમ રહિત જ હશે. બરાબર છે. તો આ એક નાની ઇન્ફોર્મેશન છે જે બધા ધ્યાન રાખવાની. હવે એક પ્રશ્ન હતો કે ભાઈ અહીંયા સંગ્રહિત ઉર્જા કેટલી છે એની સાબિતી સાઈડ ઉપર બેટા મેઇન વસ્તુ પર ફોકસ કરવાનું છે કે જો કોઈ તાર છે એ જે તાર છે એ તારને આપણે ખેંચાણ અનુભવીએ છીએ. ઓકે તો જો માનો એનું ખેંચાણ થાય છે તો એવા ખેંચાણ અથવા દબાણના ખેલમાં એમાં ઉર્જા સંગ્રહ પામે તો એ સંગ્રહિત ઉર્જાને કહેવાય સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા. બરાબર છે. અને આ જે સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા છે બેટા એને આપણે દર્શાવવાના છે કોના વડે અથવા એનું સમીકરણ શું છે. તો એ ઉર્જાનું સમીકરણ છે ઇટ ઇઝ ઇઝી મગજમાં ફિટ કરો. મેં બતાવું છું એ રીતે 1/2 ગુજરાતીમાં જ યાદ રાખવાનું પ્રતિબળ ગુણ્યા વિકૃતિ ઓકે અને ગુણ્યા એની સાથે એનું કદ થઈ જશે. બરાબર છે. તો આ તમારું એક્ઝેક્ટ ઇક્વેશન છે સંગ્રહિત ઉર્જા માટે. અને એના પરથી આપણે એક નવો શબ્દ શીખીએ છીએ જેને બોલવામાં આવે છે ઉર્જા ઘનતા. સાંભળજો આના પછીનો શબ્દ કે આના પછીનો જે શબ્દ છે એના પરથી. તો ભાઈ એ તારનું જ્યારે ખેંચાણ છે તો એના ખેંચાણ માટે જે ઉર્જા ઘનતા હોય એ ઉર્જા ઘનતા કોને કહેવાની તો જે એકમ કદ છે એ એકમ કદમાં રહેલી જે ઉર્જા છે એને ઉર્જા ઘનતા તરીકે ઓળખાય છે. તો સાહેબ એ ઉર્જા કેટલી છે તો કે 1/2 પ્રતિબળ એટલે સિગ્મા વિકૃતિ એટલે એપ્સિલોન અને કદ ને અત્યારે હું ગુજરાતીમાં કદ જ રાખું છું કે જેને મારે કદ વડે ભાગવું જોઈએ. સો ધેટ્સ વાય અહીંયાથી જે બી કદ હશે એ કદ બેટા અહીંયાથી આપણું કેન્સલ આઉટ થઈ ગયું છે સાહેબ સમજી ગયા. અને કદના કેન્સલ આઉટ થઈ જવાથી આપણે કહી શકીએ કે જવાબ આવ્યો છે એ 1/2 સિગ્મા ઇન્ટુ એપ્સિલોન છે. ડન બેટા. તો કે હા સાહેબ અહીંયા સુધી અમારું ક્લિયર છે. તો આ જે ઉર્જા ઘનતા આવી એ પહેલી વાર ભલે દેખાઈ હોય પણ આપણને હવે 12માં 2-3 વખત રિપીટ થશે. તો હું તમને જણાવી રાખું છું કે ઉર્જા ઘનતા જે છે એનો એકમ શું તૈયાર થશે તો કે ઉપર ઉર્જા હોવાથી જૂલ અને નીચે કદ મીટર ક્યુબમાં આવે છે. તો જૂલ પર મીટર ક્યુબ આના માટે એકમ. હવે આનું પારિમાણિક સૂત્ર શું છે એ તમારે બનાવવાનું અને એ બનાવીને લખો મને આજના આ લેક્ચર જે છે એ લેક્ચરની ત્રીજી કોમેન્ટ. બરાબર છે. તો હા તો આ તમારો જે આન્સર છે એ આજના લેક્ચરની કોમેન્ટ નંબર બેટા 3 હશે. તો 3 આજે આન્સર્સ માંગ્યા છે સર જોશે કે કેટલા વિદ્યાર્થીઓ 3 કોમેન્ટના આન્સર આપી રહ્યા છે. બરાબર.
ચલો તો ઓલ ઓવર મેં કામની વાતો તમારા માટે લઈ લીધી છે. હવે આ તો વાત થઈ ગઈ બેટા. આ એક નાનું ધ્યાન રાખજો કે જે ધીમે ધીમે બેન્ડિંગ થઈ જતું હોય ને, હા, તે બેન્ડિંગ નહીં થાય એટલે આપણે જે સ્ટ્રક્ચર બનાવીએ છીએ ને બેટા, એ સ્ટ્રક્ચરનો શેપ આપણે આઈ શેપ આપવા માટે પ્રયત્ન કરીએ છીએ. કેવો શેપ? તો કે સાહેબ એ લોકોને આપણે આઈ શેપમાં રાખવા ટ્રાય કરીએ છીએ. તો આઈ શેપ બનાવવાનો એડવાન્ટેજ એવો હોય છે કે જેથી જે બેન્ડિંગ થઈ જાય ને, બેન્ડિંગને આપણે નિવારી શકીએ બેટા. કારણ કે આપણે જાણીએ છીએ કે વારંવાર સાહેબ હવે થતું એવું હોય કે વસ્તુ પર વજન આવ્યા કરે તે બધી વસ્તુઓ વળી જતી હોય. ઇવન તમે ચેક કરો ઉપરની સાઈડે જે સ્ટ્રક્ચર છે, તે ઉપરની સાઈડ જે સ્ટ્રક્ચર આખું જે દેખાય છે એ પણ તમને આઈ શેપમાં દેખાશે. કયા શેપમાં? તો કે સાહેબ એ પણ આઈ શેપમાં દેખાય. એક પુલ નીચે ઊભા રહેજો, જે નવો બાંધકામ થયો હોય એવો, જૂનો નહીં બેટા, હા ને, તો એ નવા પુલ જે નવા બાંધકામના છે ને એમાં તમને આવા આઈ શેપ દેખાશે. અને જે આપણને બતાવે છે કે આ આઈ શેપના લીધે જે સ્ટ્રક્ચર છે મજબૂત બને છે, સરળતાથી બેન્ડ થઈ જતું નથી. બરાબર? ચલો તો હવે અહીંયાથી આ ઇન્ફોર્મેશન આપ્યા પછી સર જાય છે થોડા ઉદાહરણના દાખલાઓને કન્ટિન્યુ કરવા માટે. હું તમને મેઇન પોર્શન છે બતાવીશ, ગણતરી તમારા માટે રાખીશ બેટા. ચલો, સ્ટ્રક્ચરલ સ્ટીલના સળિયાની ત્રિજ્યા આર આપી દીધી. એની લંબાઈ આપણને કીધી કે 1 મીટર છે. લંબાઈની દિશામાં ફોર્સ આપવાના 100 કિલો ન્યૂટન. તો સર એવું કરવામાં આવે તો પહેલું પ્રતિબળ કેટલું? ચલો પહેલો જવાબ સર પ્રતિબળ એટલે આપણે ભણી ગયા કે બળ ભાગ્યા ક્ષેત્રફળ આવે. તો બોલો બળ કેટલું છે? તો કે સર બળ આપ્યું 100 કિલો ન્યૂટન એટલે 10⁻³ અને ક્ષેત્રફળ આર છેદ ગોલ આવે એટલે પાઈ આરનો સ્ક્વેર. ત્રિજ્યા આપેલી છે 10 mm. ઓકે, ચલો બીજું સમજો. બીજું કીધું છે કે સાહેબ એમાં લંબાઈમાં વધારો કેટલો? તો હિન્ટ કોણ છે ખબર? યંગ મોડ્યુલસ આપેલું છે, જો ચેક કરો. તો યંગ મોડ્યુલસનું સમીકરણ છે કે y ઇઝ ઇક્વલ ટુ જે FL આવે એના છેદમાં બેટા a ઇન્ટુ ડેલ્ટા એલ છે. તો સાહેબ માટે અહીંયાથી આપણને ડેલ્ટા એલ મળી ગયો. યસ બેટા, કે લંબાઈનો ફેરફાર મળી જાય. એફના છેદમાં એ તમારે પહેલેથી નહીં કર્યું તો સિગ્મા લખાય, બટ છોડો યાર, ગણી નાખો કે સર આ એફ ઇન્ટુ એલ છે એના ભાગ્યા વાય અને એ આવી જશે એટલે લંબાઈમાં ફેરફાર મળી ગયો. અને અહીંયાથી આપણું ત્રીજું કામ. ચલો તો ત્રીજું કામ શું છે? ત્રીજું કામ કીધું છે સર કે અને વિકૃતિની ગણતરી કરો. ચલો તો ભાઈ ત્રીજું કામ વિકૃતિ કેવી રીતે મળે? તો y ઇઝ ઇક્વલ ટુ સિગ્માના છેદમાં એપ્સિલોન. તો જે વિકૃતિ છે એને આપણે બેટા સિગ્મા કહેતા છે. તો વિકૃતિ એટલે સિગ્મા, સોરી એપ્સિલોન કહેતા છે. અને એને મારે સિગ્મા ભાગ્યા વાય કરવું પડે. સિગ્મા મળી ગયો, વાય આપેલો છે, તો તમારો એપ્સિલોનનો આન્સર બેટા અહીંયા પ્રાપ્ત થાય છે. બરાબર છે? ચલીએ તો કાળજી રાખજો. પહેલો ક્વેશ્ચન એવરેજલી મને એવું લાગે છે કે સરળ છે, તમારાથી થઈ જાય એવો છે, તો કરો યાર. ચલો પછી આ ક્વેશ્ચન શું કહે છે કે સાહેબ આટલો વ્યાસ ધરાવતા છેડાથી છેડા જોડેલા તાંબા અને સ્ટીલના તારની લંબાઈ અનુક્રમે આપી દીધી છે. તેમના વડે બોજ આપવામાં આવે છે ત્યારે લંબાઈમાં થતો કુલ વધારો. તો પહેલા બધા સમજો, કુલ વધારો એટલે 2 તાર છે કે ભાઈ સમાન વ્યાસવાળા તાંબા અને સ્ટીલ. તો લંબાઈમાં વધારો તાંબુ એટલે કોપરમાં બી થયો અને લંબાઈમાં વધારો જે સ્ટીલ છે એ સ્ટીલમાં બી થયો અને બંનેનો ટોટલ વધારો કીધો 0.7 mm છે. ચલો ફાઇન. તાંબાનો યંગ મોડ્યુલસ આપેલો છે, સ્ટીલનો બી આપેલો છે, લાગુ પાડેલો બોજ એટલે ભાર એફ લાવવાનું છે બેટા. શું લાવવાનું? એફ. અત્યારે જ આપણે સમીકરણ બનાવ્યું, જો ચેક કરો કે સર આ એલ માટે આપણે જ્યાં ઈચ્છા થાય ત્યાં લખી શકીએ ભાઈ, કોણ આપણને ના પાડવાનું? ચલીએ ભાઈ. તો આ આપણું જે એફનું સમીકરણ આપણે લાવ્યા કે y ઇઝ ઇક્વલ FL ના છેદમાં y એમ. તો આના માટે એફ એલ કોપર છે, ઓકે, ના છેદમાં y બી કોપર અને એ બી કોપર. સાહેબ એ મળી જશે કારણ કે બંનેના વ્યાસ સેમ છે. તો વ્યાસ પરથી ત્રિજ્યા અને ત્રિજ્યા પરથી બેટા ક્ષેત્રફળ. તો સેમ એવી રીતે એફ એલ સ્ટીલ માટે, વાય સ્ટીલ માટે, એ પણ સ્ટીલ માટે અને ઇઝ ઇક્વલ ટુ 0.7 mm. તો સિમ્પલ તમારું કામ એટલું છે કે આ સ્ટેપમાંથી હવે એફ જે છે એ એફને તમે સામાન્ય કાઢો અને સામાન્ય કાઢીને ગણતરી કરો એટલે તમારો બોજ તમને મળી જશે બેટા. ચલો આગળ વધીએ છીએ. નેક્સ્ટ અગાડીનો ક્વેશ્ચન વાંચો બેટા. આ સવાલ શું કહે છે? સો આ ક્વેશ્ચનમાં કીધું છે કે 50 સેન્ટીમીટર બાજુની લંબાઈ ધરાવતો સીસાનો ચોરસ પ્લેટ વાળો કોઈ ભાગ છે, એની જાડાઈ 10 છે. તો સાંભળજો, લંબાઈ ભલે ચોરસ 50 હશે પણ એની જાડાઈ આપેલી છે 10. ઓકે સર. હવે એની પાતળી બાજુ પર, તો પાતળી બાજુ કઈ? પહેલા તો જરા અહીંયા સમજી લો, લોજિકલ ક્વેશ્ચન છે બેટા. કે જો આ મારી પાસે ચોરસ છે તો ચોરસ ભલે હોય સાહેબ, એમાં કોઈ ના નથી કે ભલે એ ચોરસ હશે, પણ મેઇન વસ્તુ સમજો કે એની જે પાતળી બાજુ છે ને ત્યાં ફોર્સ એપ્લાય કરવાનો છે બેટા. તો પાતળી બાજુ કોને કહેવાય? પહેલા તે ચેક કરી લો કે આ જે ચોરસ છે સર, એ ચોરસ માટે આ ઉપરનો ભાગ અહીંની પાતળી બાજુ છે. બરાબર છે?
કે જેના ઉપર તમે ફોર્સ એપ્લાય કરવાના. સમજી ગયા? ફોર્સ એપ્લાય કરવામાં આવે છે. તો એ ચોસલો નીચેના ભોંય તળિયાથી જડિત કરેલું હોય તો ઉપરની તરફ કેટલું સ્થાનાંતર, આપણે ભણી ગયા કે થોડું આમ ઝૂકી જાય છે. હા, તો અહીંયાથી આનું કેટલું સ્થાનાંતર થશે આપણે શોધવાનું છે. આપણને ઇનડાયરેક્ટલી જી પણ આપી દીધો. તો બેટા જ્યાં જી આપ્યો હોય એટલે જીનું સમીકરણ યાદ કરો કે સર જીમાં એફ ઇન્ટુ એલ ના છેદમાં એ ઇન્ટુ ડેલ્ટા એક્સ આવે. તો મારો ખેલ ખતમ. સ્થાનાંતર એટલે એફ ઇન્ટુ એલ ભાગ્યા મારે એ ઇન્ટુ જી કરવાનું છે. નાવ અગેન આઈ રિમાઇન્ડ યુ બેટા કે અહીંયા એ એટલે કોણ? તો એ એટલે આટલો ભાગ 50 છે. 50 સેન્ટીમીટર છે. યસ, તો આ 50 છે. પણ જે જાડાઈ છે ને, જાડાઈ બેટા આટલો ભાગ 10 સેન્ટીમીટર છે. સમજી ગયા? તો ક્યાં સાહેબ સમજી ગયા? તો હવે અહીંયા સાંભળજો. આ એ નો મિનિંગ લંબાઈ 50 ગુણ્યા જાડાઈ 10 છે અને આ લંબાઈનો મિનિંગ એ પોતે 50 સેન્ટીમીટર છે, મેઇન લંબાઈ. બરાબર છે? તો બસ હવે કિંમત મૂકો અને ટ્રાય કરો બેટા, તમે તમારા આન્સર સુધી પહોંચી જશો. સો ઓલ ઓવર બધા જ ક્વેશ્ચન અહીંયા સારા આપ્યા છે અને આ દાખલો જે છે એમાં એક સમીકરણ એવું છે જે આપણે આના પછીના નેક્સ્ટ જે ચેપ્ટર છે એમાં ભણતા હોઈએ છીએ. તો આના પછી નેક્સ્ટ ચેપ્ટર જે આવે બેટા એમાં દબાણ P = ρgh તમે ભણશો અને એ ρgh આના પછી ભણાય છે. એટલે કદાચ પૂછ્યું છે કે જો કદાચ આંશિક સંકોચન શોધવાનું હોય તો બલ્ક મોડ્યુલસ B = દબાણ ના છેદમાં સર કદ સંકોચન ડેલ્ટા V/V છે. તો ડેલ્ટા V/V જે સંકોચન છે એ દબાણ ભાગ્યા બલ્ક મોડ્યુલસ કરવાથી મળે અને આવું ઊંડાઈ ઉપર દબાણ ρgh. આઈ નો કે તમને પ્રશ્ન થશે પણ આના પછીના ચેપ્ટરમાં આવશે અને બલ્ક મોડ્યુલસ. તો બધી કિંમત આપી છે બેટા, શાંતિથી કિંમત મૂકો એટલે તમારો આન્સર આવે. અને નહીં ખબર પડે તો આના પછી ρgh ભણાઈ જાય પછી જોજો. ચલો, સ્વાધ્યાયમાં કેટલાક દાખલા છે જે મેં તમારા માટે હોમવર્કમાં રાખ્યા છે અને દાખલા કરી જવાના. ઘણા છે, આઈ કેન અન્ડરસ્ટેન્ડ, બટ આ મિનિમમ કોમન દાખલા છે જે તમારે બેટા કરવાના છે. મેં કેટલાક દાખલાઓને વિથ સોલ્યુશન આપ્યા છે તો તમારા માટે કદાચ એને જોવા ઇઝી રહેશે. આ કેવો છે? તો કે આલેખ પર સમાન માપક્રમ છે. બેમાંથી કયું દ્રવ્ય મજબૂત? સાહેબ પહેલાનો વાય વધારે, બીજાનો વાય ઓછો. તો પહેલો મજબૂત અને બીજો બિચારો એની કરતાં નબળો છે. ચલીએ, તો કેટલાક સ્વાધ્યાયના દાખલા અને વિથ સોલ્યુશન રાખ્યા છે તો તમે એનો પ્રયત્ન કરો બેટા. હોમવર્કમાં મેં એક માર્કના ક્વેશ્ચન બી આપ્યા છે કે જે આ ચેપ્ટરમાંથી જરૂરી હોય તો તમારે એટલો પ્રયત્ન કરવાનો રહેશે. તો શું તમે હોમવર્ક કર્યું છે એ મને કોમેન્ટમાં એકવાર જણાવી દેજો બેટા, રાઈટ. અને એઝ અ સમરી આજનો ટાર્ગેટ સિગ્મા એપ્સિલોન વાય જી અને બી આ 5 વ્યક્તિને આપણે ચેપ્ટરમાં પ્રોપરલી યાદ કરવાના હોય, ભણવાના હોય એ આપણે જોઈ લીધું છે. સો આ ચેપ્ટર નાનું હતું બેટા એટલે સરે પ્રયત્ન કર્યો છે કે ઝડપથી આ ચેપ્ટર તમારા માટે કવર થઈ જાય છે. સિલેબસમાં બધા જ ચેપ્ટર આવા નથી પણ જે નાના હોય એને નાનું છે એવું કરીને ઇગ્નોર નથી કરવાનું, એને પણ પ્રોપર ભણીને જ આગળ વધવાનું હોય છે. ઓકે, ચલીએ તો મળીએ નેક્સ્ટ આના પછીના સેશનોમાં અને ત્યારબાદ તમે પોતાની તૈયારીઓને યોગ્ય રીતે આગળ વધારતા રહેશો અને જ્યારે કોઈ વસ્તુ સમજાઈ જાય છે જણાવતા રહો અને નથી સમજાયું તો એ પણ જણાવતા રહો જેથી શિક્ષકો સુધી એ વસ્તુઓ પહોંચી જાય. હેવ અ ગુડ ડે. જય હિન્દ.